સુધી તો જોવા આવતા નથી, પોતાનો વ્યવસાય મૂકી, પોતાની નોકરી મૂકી, પોતાનું રહેવાનું સ્થળ જ્યાં સિટીમાં હોય, દૂર હોય, તો આપણા ખેતર સુધી પહોંચી શકતા નથી. બીજા નંબરમાં આની સામે એવા પણ ઘણા બધા ખેડૂતો સાથે સાથે એવા ઉભા થયા છે કે સીધા એપીએમસી માર્કેટિંગ યાર્ડમાંથી 1, 2 ને 3 થતી શાકભાજીની હરાજીમાંથી લઈ આવી અને માત્ર બેનર મારી દે એવા ખેડૂત નથી હોતા, પણ વચ્ચે જે ફેરિયાઓ છે, વચેટિયાઓ છે, અથવા વચ્ચે વેપાર કરવા વાળા વ્યક્તિઓ છે, એને પણ ખબર પડી ગઈ કે કોઈ પણ જાતની વગર મહેનત કરીએ ખાલી બોર્ડ મારી દેવાથી કે પ્રાકૃતિક ખેત પેદાશ અહીં મળશે, ઓર્ગેનિક ખેત પેદાશ અહીં મળશે, ગાય આધારિત બિનઝેરી રસાયણોથી ઉત્પાદિત કરેલ ખેત પેદાશ અહીંથી મળશે, એને કારણે જે સાચી રીતે મહેનત કરીને જે ખેડૂત પોતાની ખેત પેદાશ બનાવે છે કોઈ પણ જાતના રસાયણો નાખ્યા વિના, એમને પૂરતો પોષણક્ષમ ભાવ મળતો નથી, અથવા એમને આ ખોટા લોકો માર્કેટમાં ટકવા દેતા નથી, અથવા તો એની પોતાની પ્રોડક્ટને વેચવા માટે એને ખૂબ જહેમત ઉઠાવવી પડે છે, અથવા તો ઘણા બધા હડલ્સ અથવા ઘણા બધા બમ્પ ઠેકવા પડે છે. તો આના માટે એક સિસ્ટમ ડેવલપ થયેલી છે, અને એ સિસ્ટમ આપણા ઇન્ડિયાની અંદર તો આપણે અત્યારે પ્રચલિત થઈ, પરંતુ જર્મની, જાપાન એવા જે ડેવલપ કન્ટ્રી છે એ લોકોએ તો 1962માં જયારે આપણે હરિયાળી ક્રાંતિ હજી નહોતી થઈ ત્યારે એ લોકો આ ઓર્ગેનિક અથવા તો બિનઝેરી અથવા ઝેરી રસાયણો વાપર્યા સિવાયની ખેતીની પ્રોડક્ટના સ્ટાન્ડર્ડ, એ પ્રોડક્ટ કેવી રીતે પકવી શકાય, એ પ્રોડક્ટને ક્યાં સ્ટોર કરાય, કેવી રીતે ટ્રાન્સપોર્ટ કરાય અને તો એ ઓર્ગેનિક તરીકે રહે, એની આખી વ્યાખ્યા આપેલી. વધારે આખી લાંબી હિસ્ટ્રી આપણે નથી જોઈતા, પણ આપણા જે ખેડૂતો, તમારું ગ્રુપ છે આત્મનિર્ભર પ્રાકૃતિક ગ્રુપ, તો આ આત્મનિર્ભર એટલે આપણે બીજા ઉપર નિર્ભર ન રહેવું પડે. તો બીજા ઉપર આપણે માત્ર આપણા ઇનપુટ લેવા માટે, ખેત સામગ્રી લેવા માટે જ આપણે આત્મનિર્ભર નથી બનવાનું, પણ આપણી પ્રોડક્ટને વેચવા માટે પણ કોઈ દલાલ, કોઈ વેપારી ઉપર પણ નિર્ભર ન રહેવું પડે. એના માટેના હેતુથી આપણે સંપૂર્ણ રીતે આત્મસન્માન અને આત્મનિર્ભરતાથી આપણે આપણો કૃષિ વ્યવસાય કરી શકીએ. એ માટે કેવી ખેતી કરીએ તો કે જેની અંદર આપણે કોઈની ઓશિયાળ ન કરવી પડે અને આપણે જાતે જ આપણા ખેત સામગ્રી, એમાં પછી આપણું પોષક તત્વો માટેની હોય, એના રોગ જીવાત નિયંત્રણ માટેનું હોય, પાકને સંગ્રહ વ્યવસ્થા માટેનું હોય, પાકની આપણી ખેત પેદાશને વેલ્યુ એડિશન અથવા મૂલ્યવર્ધન કરવાનું હોય, તો એમાં આપણે બીજા ઉપર આધાર ન રાખવો પડે ને આપણે પોતે જ જાતે ઉત્પાદન કરી અને વેલ્યુ એડિશન સુધીના બધા તબક્કામાં આપણે પોતે જાતે એ બધી પ્રક્રિયામાં ભાગ લઈએ અને એનો બધો જ નફો આપણા ઘરમાં પાછો આવે, એ હેતુ આપણો આત્મનિર્ભરનો છે. મિત્રો, હવે આપણને બોલવું બહુ સહેલું લાગે, પણ આ કરવું ખરેખર બહુ કઠિન છે. એટલા માટે કે ખેડૂત મહેનત કરી અને ખેત પેદાશ પકવી શકે, પણ એને માર્કેટિંગ કરવાની બુદ્ધિ અથવા માર્કેટિંગ કરવા માટેની સ્કિલ અથવા માર્કેટિંગ કરવા માટેનું કૌશલ્ય આપણા ખેડૂત પાસે એના પૂરતા પ્રમાણમાં જે લોકો આ ક્ષેત્રમાં છે, વેપારીઓ છે, ટ્રેડર્સ છે, દલાલો છે, પ્રોસેસર્સ છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, એની જેટલી આવડત, એની જેટલી કૌશલ્ય આપણા ખેડૂતમાં ડેવલપ હજી થયું નથી. એટલે આના માટે આપણે એક સરકારનું એક એવું આપણને ઓથેન્ટિક પેપર મળે, પ્રમાણપત્ર મળે કે જેને કારણે આપણે નીલાંશુ, જેને કારણે આપણે 1 મિનિટ, જેને કારણે આપણે આપણી પ્રોડક્ટને માર્કેટમાં વેચતી વખતે એ ઓથેન્ટિક સર્ટિફિકેટને આધારે આપણને આપણી પ્રોડક્ટ ઉપર વિશ્વાસ મૂકે, સાથે સાથે આપણને એના વિશ્વાસપાત્ર પ્રોડક્ટ સામેની કસ્ટમરને, સામેના ગ્રાહકને મળવાથી એ લોકોને પણ આપણી ઉપર ભરોસો બેસે. સાથે સાથે સરકારની અન્ય સહાયક યોજનાઓ છે કે જે આવું સર્ટિફિકેટ ધરાવતા હોય, એ સર્ટિફિકેટ ધારક ખેડૂતોને સરકાર તરફથી જે સહાય મળવાની છે એ પણ આ સર્ટિફિકેટ હોલ્ડર હોય એને મળે. તો આના માટે સરકારે આપણી સંસ્થાને, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટને, ગુજરાત સરકારે 2017 થી આવી સર્ટિફિકેશનની કામગીરીમાં સર્વિસ પ્રોવાઈડર તરીકે નિમણૂક આપી છે.
આખા ઇન્ડિયામાં સર્ટિફિકેટ આપવાનું કામ માત્ર ને માત્ર અપેડા કરે છે, જેનું ફૂલ ફોર્મ થાય APEDA, એટલે અપેડા, એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. આ એજન્સીને વર્લ્ડમાં અપેડાને જ બધા ઓળખે છે. આપણા બીજા કોઈ ઓથેન્ટિક કોઈ સર્ટિફિકેટને એ વિશ્વના બીજા અન્ય દેશો માન્ય રાખતા નથી અથવા તો એની ઉપર ભરોસો પણ મૂકતા નથી. આ સર્ટિફિકેટ આપવા વાળી એજન્સી અપેડા છે, એની નીચે 35 જેટલી ઇન્સ્પેક્ટિંગ થર્ડ પાર્ટી બોડી એટલે કે એજન્સીની નિમણૂક એપ્રુવલ એમણે આપી છે, જેની અંદર 10-12 જેટલી એજન્સી આપણા જે તે સ્ટેટ ગવર્મેન્ટ એટલે રાજ્ય સરકારના ડિપાર્ટમેન્ટે ગઠિત કરેલી હોય એવી ડેપ્યુટ કરેલા અધિકારીઓ મારફત ચાલતી. એવું કે દાખલા તરીકે ગુજરાત હોય તો ગુજરાતમાં ગોપકા, ત્યાર પછી રાજસ્થાન હોય તો રોજકા, ઝારખંડ હોય તો જોખા, મહારાષ્ટ્ર હોય તો મોકા, બિહાર હોય તો બોકા. આવી રીતે બિહાર ઓર્ગેનિક સર્ટિફિકેશન એજન્સી, ગુજરાત ઓર્ગેનિક પ્રોડ્યુસ સર્ટિફિકેશન એજન્સી, એ રીતે 10-12 એજન્સી સરકારની છે અને 25 જેટલી એજન્સી થર્ડ પાર્ટી પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન છે, જેની અંદર લિમિટેડ કંપની પણ હોય અને ઓર્ગેનાઇઝેશન પણ હોય. તો એમાંથી આપણે જો સર્ટિફિકેશન કરાવવા જવું હોય તો સર્ટિફિકેશન માટે 2 રસ્તા છે. એક, વ્યક્તિગત ખેડૂત પણ સર્ટિફિકેશન કરાવી શકે અને એક, તમારા જેવા 25, 50, 100 ખેડૂતો, તમારું ગ્રુપનું નામ આપ્યું આત્મનિર્ભર પ્રાકૃતિક ગ્રુપ રાજકોટ, તો એવા ગ્રુપના 500 ખેડૂતો સુધીનું આખું એક ગ્રુપ પણ બની શકે. અને આ ગ્રુપમાં ફાયદો એ થાય કે એનું જે ઇન્સ્પેક્શન આવે ત્યારે જે કઈ ઇન્સ્પેક્ટરનો ઇન્સ્પેક્શન ચાર્જનો, એના DATA, એમનો જે કઈ ખર્ચ છે એ ડિવાઈડ થઈ જાય અને વ્યક્તિગત કરીએ તો એ બધો જ ખર્ચ વ્યક્તિગત ખેડૂતના માથે આવે. એટલે એને કારણે જો વ્યક્તિગત સર્ટિફિકેશન કરાવીએ તો જેટલો વિસ્તાર એના આધારે 10,000 થી લઈને 25-30,000 સુધી સર્ટિફિકેશનનો ખર્ચ આવે અને ગ્રુપમાં કરીએ તો મેક્સિમમ 4,000 થી 5,000 રૂપિયાથી એ ખર્ચ વધતો નથી. જેને કારણે આ સર્ટિફિકેટ આપણને એકવાર ફી ભરી દઈએ, એકવાર સર્ટિફિકેટ આવી જાય એટલે આપણને આજીવન એ ઓર્ગેનિક તરીકે સર્ટિફાઈડ થઈ ગયા એવું નથી. દર વર્ષે રિન્યુ કરવાનું હોય છે અને દર વર્ષે ઇન્સ્પેક્શન આવે છે, દર વર્ષે ઇન્સ્પેક્શન ફી ભરવાની હોય છે અને દર વર્ષે રિન્યુઅલ ચાર્જ ભરવાનો હોય છે. હવે આપણે 1-2 વર્ષ ઉત્સાહમાં ફી ભરી શકીએ, પણ પછી આપણે થાકી જઈએ અને પછી સર્ટિફિકેશન લેવાનું બંધ કરીએ તો હતા ત્યાં ત્યાં પાછા આવી જાય. એટલા માટે ગ્રુપ સર્ટિફિકેશન જો તમારે કરાવવું હોય તો મિનિમમ આપણા 25 ખેડૂતો જોઈએ અને એ 25 ખેડૂતો પૈકી તમારાથી ન થાય, તમારા કદાચ 20 ખેડૂત થાય, તો અમારા આખા ગુજરાતમાં આવા તમારી જેવા 3,000 ખેડૂતોનું નેટવર્ક છે કે જે લોકો સર્ટિફિકેટ ધરાવે છે. એના જે તે ગ્રુપ સાથે અમે તમને જોઈન્ટ કરી દઈએ અને જો તમારું સ્વતંત્ર 25નું ગ્રુપ થઈ જાય તો તમને સ્વતંત્ર તમારા ગ્રુપ માટે પણ કરી દઈએ. બીજું, આ ગ્રુપમાં સર્ટિફિકેશન થયા પછી તમે એ સર્ટિફિકેટને પોતાની રીતે વ્યક્તિગત રીતે પણ તમે વાપરી શકો. એમાં કોઈ બંધન નથી ગ્રુપનું કે ગ્રુપમાં જ ભેગા થઈને વેચવાનું, ગ્રુપમાં જ ગ્રુપના નામે વેચવાનું, એવું કશું જ બંધન નથી. ઘણા બધા લોકો એવી અફવા ફેલાવે કે ગ્રુપમાં તમારે ગ્રુપની હારી જ વેચવાનું હોય અથવા તમે પોતે સ્વતંત્ર વાપરી ન શકો. કશું જ નથી. માત્ર એમાં બધું જ વ્યક્તિગત સર્ટિફિકેટ જેવું જ હોય છે, પણ માત્ર એક સર્ટિફિકેટના ગ્રુપના નામ તરીકે આપણા ગ્રુપનું નામ આવે, પેલામાં આપણું એવું કોઈ ગ્રુપનું નામ ન આવે. બાકી બધું સેમ વ્યક્તિગત સર્ટિફિકેટ આવે, એ જ ટાઈપનું, એ જ પ્રમાણે, એ જ લાભ, એ જ બેનિફિટ બધું એ જ મળે. તો આ આપણે સર્ટિફિકેશનની અને લગતી બાબત છે. આ સિવાય તમારે કઈ જો પ્રશ્ન હોય તો તમારું માઇક ચાલુ કરી અને પ્રશ્ન પૂછી શકો. રમેશભાઈ અથવા તો અમારા જે કાંઈ ખેડૂત મિત્રો સર્ટિફાઈડ છે એમના મારફત આજે સવા દિવસે પણ ફોન આવ્યો હતો અને અત્યારે પણ રમેશભાઈનો ફોન આવ્યો કે સાહેબ અમે આવી એક મીટિંગ ગોઠવી છે તો તમે અમારી સાથે જોઈન્ટ થાવ તો અમને માહિતી મળે. તમારે કાંઈ શંકા કુશંકા હોય ને એવું હોય તો મને પૂછો. તો ઘણા ખેડૂતો મને કે સાહેબ તમે ગોપકો નો સર્ટી કાઢો છો, એટલે ગોપકો એક મેં કીધું 35 CB જે છે આખા ઇન્ડિયાની જે CB એવી રીતે એ એજન્સી છે અને એ ગુજરાત સરકારે ગઠન કરેલી છે. માત્ર ઇન્સ્પેક્શન કરી આપે છે, સર્ટિફિકેટ ઇસ્યુ કરવાનું કામ અપેડા કરે છે. સંપૂર્ણ સર્ટિફિકેટ ઉપર કંટ્રોલ અપેડાનો છે.
તમને ખબર હોય તો 2 વર્ષ પહેલા ગુપકાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. કોને કર્યું હતું? અપેડા સસ્પેન્ડ નથી થતું. આ ઇન્સ્પેક્ટિંગ એજન્સીઓને એના નિયતિ નિયમો પ્રમાણે, ધારાધોરણ પ્રમાણે કામ કરવામાં ક્યાંય કચાશ લાગે, ક્યાંય ઓડિટ પેરા આવે તો એમને સરેન્ડર કરે અથવા એમને થોડા ટાઈમ માટે મોકૂફ કરે. અને એવું દરેક એજન્સીને બનતું હોય કે ભાઈ કઈ ભૂલ કરી હોય તો એના અનુસંધાને એમને થોડો ટાઈમ માટે મોકૂફ પણ કરે અને એમની કામગીરી મુલતવી રાખે. હવે તમારે પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછો તો તમે મને વધારે. મહેશભાઈ, તમે કઈ કહેવા માંગો છો? તમારું માઇક ચાલુ કર્યું છે. હવે તમારો જે પ્રશ્ન હોય સાહેબ સામે મૂકો. મહેશભાઈ. સાહેબ ને મારે ઈ પૂછવાનું છે કે તમે અપેડામાંથી ડાયરેક્ટ કરો કે ગોપકા થ્રુ કરો તમે? હા, હવે સારો સરસ પ્રશ્ન છે. ગોપકા એના અંડરમાં કોઈને સર્વિસ પ્રોવાઈડર મૂકી શકતી નથી. એને અપેડાએ એપ્રુવલ કરેલી એજન્સી હોવાને નાતે એ સ્વતંત્ર બોડી તરીકે, સરકારના ડિપાર્ટમેન્ટ તરીકે ગોપકા કામ કરે છે. આપણે સર્ટિફિકેટ લેવાનું છે અપેડાનું. અમને સરકારે જે નિમણૂક આપી છે એ તમને ગોપકામાં પણ કામ કરાવી આપે, તમારે રોકામાં પણ કામ કરાવી આપે. તમને 35 એજન્સીમાંથી તમારે જે એજન્સીમાં જવું એની સાથે અમને કામ કરાવી આપે. બીજું ઈ પૂછવાનું હતું કે માનો કે લાયસન્સ અમે કઢવા 25 કઢવા, માનો કે ગ્રુપમાંથી 25 કઢવા, પછી સરકાર તરફથી વર્ષે સબસિડી કેટલી મળે છે એમાં? અમે એક વાત એવી સાંભળી છે કે હવેથી આ જે ગોપકાના લાયસન્સમાં સર્ટિફિકેટ સબસિડી આવે ને ઈ ડ્રો સિસ્ટમ થી આવે છે, એવું છે કઈ એમાં? હવે સાંભળો, હવે અત્યાર સુધી આ ચાલુ વર્ષ એટલે 24-25, અત્યારે જે વર્ષ ચાલુ છે એને કહેવાય ફાઇનાન્શિયલ યર 24-25. આ વર્ષથી ખાલી એટલો ફેરફાર થયો છે કે ઇનપુટ સહાય અને સર્ટિફિકેશન સહાય એવા 2 ઘટકમાં સહાય સરકાર તરફથી, ગુજરાત સરકારના ખેતીવાડી ખાતા તરફથી મળે છે. એની અંદર પૂરતા પ્રમાણમાં દરેક જિલ્લાને ગ્રાન્ટ આપવામાં આવતી, પરંતુ સંકલનના અભાવે ખેડૂતોને અરજી કરતા ન આવડતું હોય એટલે ખેડૂતો અરજી ન કરે, અથવા તો અમારી જેવી સંસ્થાએ જે જિલ્લામાં વધારે ખેડૂતોને સર્ટિફિકેશન કરી આપ્યું એને અમે અરજી કરી દીધી હોય, એને કારણે એ જિલ્લામાં વધુ અરજી થાય અને અમુક જિલ્લામાં ખેડૂતો હોવા છતાં અરજી ન થાય. એટલે એ અસમાનતાને કારણે સરકાર એવું કરતી, બધા જિલ્લાને સરખો ટાર્ગેટ આપી દે તો જે જિલ્લામાં વધારે ખેડૂતો થયા હોય એને ગ્રાન્ટ ઘટે અને જે જિલ્લામાં ખેડૂતોની સંખ્યા અરજી કરવા વાળાની ન થઈ હોય ત્યાં ગ્રાન્ટ વધી રહે. એટલે ગયા વર્ષથી એવું થયું કે જેટલી અરજી આવે એ જિલ્લા ખેતીવાડી અધિકારીને કહેવામાં આવે તમારી જેટલી અરજી આવી છે એના અનુસંધાને જોતી ગ્રાન્ટ અમારી પાસે સામેથી ઘટતી હોય તો માગી લ્યો, અથવા તમને લક્ષ્યાંક આપેલો છે એમાં થઈ રહેતું હોય તો વાંધો નહીં, ઘટતી હોય તો. પણ જિલ્લા ખેતીવાડી અધિકારી લોકો એ માગતા નહીં. અને ખેડૂત જયારે જાય તો એમ કે તમારો વારો નથી આવ્યો. એટલે આપણે પૂછીએ કે કેવી રીતે વારો આવે, તો કે એ એવું કે વેલાઈ પહેલાના ધોરણે કાંક કે, અથવા એમ કે અમે ડ્રો કર્યો. ડ્રો જેવી સિસ્ટમ છે જ નહીં. આપણી આ સેન્દ્રીય ખેતીની યોજનામાં ડ્રો છે જ નહીં. આજની તારીખે પણ ડ્રો નથી. પણ જે જિલ્લા ખેતીવાડી અધિકારીઓ નવો ટાર્ગેટ ન માગવો હોય એટલે 50,000ની ગ્રાન્ટ આપી હોય, 50,000ની ગ્રાન્ટની સહાય ચૂકવાઈ જાય, બાકીના ફોર્મ વધ્યા એટલે એમ કે હવે તમારો વારો નથી આવ્યો. પછી કોઈ માથાભારે ખેડૂત 2 વાર પૂછે કેમ અમારો વારો, શું વાંધો છે, તો તમે ડ્રોમાં નથી આવ્યા. બીજી બધી યોજનામાં ડ્રો હશે, અન્ય યોજનામાં ડ્રો હશે, આપણી સેન્દ્રીય ખેતીની યોજનામાં ક્યાંય ડ્રો નથી. અને કોઈ ગ્રામ સેવક કે કોઈ અધિકારી તમને ડ્રોનું નામ આપે તો એમને કહેવાનું કે તમે ગાંધીનગર સેન્દ્રીય સેલમાં તમારા ટેબલના અધિકારી યોગિતાબેનની સાથે વાત કરી દો. અને સહાયનું ધોરણ આની અંદર ગયા વર્ષ સુધી કોઈ લિમિટ નહોતી, પણ ઇનપુટ સહાયમાં હવે આ વર્ષે લિમિટ એવી છે કે 1 હેક્ટરે 5,000 જે આપે એમાં મેક્સિમમ 2 હેક્ટર સુધી એટલે કે 10,000 સુધીની સહાય મળે. નહીતર 5 હેક્ટરને બદલે 10 હેક્ટર જમીન હોય, સર્ટિફિકેટ 10 હેક્ટરનું હોય તો હેક્ટરે 5,000 લેખે ખેડૂતને 50,000 રૂપિયા સુધી પણ સહાય મળવા પાત્ર ગયા વર્ષ સુધી હતી. અને ઘણા બધા અમારે સાઉથ ગુજરાતની અંદર સુરત, બારડોલી એના મોટા મોટા ખેડૂતો જે છે એ લોકોને 50,000, 60,000 રૂપિયા સહાય આ સર્ટિફિકેશનમાં મળી છે અને મળતી હતી. આ વર્ષથી લિમિટ દાખલ કરી છે. હવે ઘણા બધા સર્ટિફાઈડ ખેડૂતો થઈ ગયા છે. એટલે પછી આ સહાયમાં તમે કઈ અમારી મદદ કરી શકો? પછી આજે આપણે જે અમે સર્વિસ પ્રોવાઈડર તરીકે અમારી ફરજમાં આવે, તમને અમે ગ્રુપ માં સર્ટિફિકેશન કરી દીધા પછી
એને રિન્યુ કરવાનું, એને ફાર્મ ડાયરી મેન્ટેન કરવાની, સિઝનની અંદર એને ઇન્સ્પેક્શન કરાવવાનું, એ બધું અમારી જવાબદારી હોવાના કારણે તમારો બધો જ રેકોર્ડ મેન્ટેન કરીએ, ઓડિટ કરાવીએ, ઇન્સ્પેક્શન કરાવીએ, અને જ્યારે પોર્ટલ ખુલે, હમણાં પોર્ટલ ખુલ્યું ઓગસ્ટ મહિનો શરૂ થતા, તો જેટલા ખેડૂતોના સર્ટિફિકેટ અમારી પાસે હોય, બધા જ ખેડૂતે આગલા વર્ષે રિન્યુની ફી ન ભરી હોય તો પણ અમે એમની સર્ટિફિકેટની ફી ભરશે એ અપેક્ષા એમનું અરજીનું ફોર્મ સરકારમાં એપ્લિકેશન અમે કરી દઈએ છીએ. જેવી કે આજે રમેશભાઈ ગયા હતા તો એમને કીધું એમના વિસ્તરણ અધિકારી કે તમારી ઇનપુટની અરજી આવી ગઈ છે, પણ એમને ગયા વર્ષે આપણે સર્ટિફિકેશન સહાયના બીજા ઘટકની અરજી સહાય નહોતી મળી શકી, તો એનું તમે આ બીજા વર્ષે જો અરજી કરી દો તો એને અમે બીજા વર્ષે પણ આપીએ, નહીતર સર્ટિફિકેશન સહાય છે પ્રથમ વર્ષે જ મળે. પણ તેમ છતાં બીજા વર્ષ માટે એમના અધિકારીએ કીધું તો અમે એમને આજને તરત જેવું પોર્ટલ 8 વાગ્યા પછી રિસેસ પછી ખુલ્યો એટલે તરત એમની અરજી કરી અને એમને મેસેજ આવી જાય. જે મેસેજ રજીસ્ટ્રેશનમાં મોબાઈલ નંબર આપ્યો હોય એ નંબરથી અરજી થાય એટલે એને મોબાઈલમાં એનો અરજી નંબર આવી જાય અને પછી આખું સ્ટેટસ આવ્યા કરે. ચાલો હવે કોઈ આજે સર કોઈ ખેડૂતને 2 સર્વે નંબર હોય તો એને બેયનું અલગ અલગ લેવું પડે કે એકનું લેવું પડે? 8A2 હોય, સાંભળો, 8A2 હોય એટલે કે તમારો ખાતા નંબર, ચોપડીનો ખાતા નંબર 2 હોય. એકમાં 8 જુદો, એમાં 2 સર્વે નંબર, બીજો 8 હોય એમાં 1 સર્વે નંબર, અથવા તો એક 8માં સર્વે નંબર ગમે એટલા હોય બધા એક જ અરજીમાં આવે, પણ 8 બદલે તો પાછી અરજી નવી કરવી પડે. તો એક ખેડૂત ગમે એટલા 8 હોય એટલી બધી અરજી કરી શકે. આપણે ગ્રુપમાં સર્ટિફિકેટ માની લ્યો કે કઢાવ્યું, તો એમાં તો ગ્રુપનું જે તે નામ આવ્યું, પણ પછી એની અંતર્ગત જેટલા ખેડૂત એમાં જોડાયેલા હોય એ સર્ટિફિકેશન બોડીમાં એનું નામ આવે, બધી વિગત આવે, ખેડૂતનો આઈડી નંબર આવે, એના ખેતરના આઈડી નંબર આવે, ખેડૂતના પાકની વિગત આવે, ખેડૂતનો પાકનો વિસ્તાર આવે, પાકનું નામ આવે, પાકનો એસ્ટિમેટેડ ઉત્પાદન કેટલું આવશે એ પણ આવે. પછી માનો કે એની જે પાક કરે એમાં મુખ્ય પાક, આંતરપાક એ પણ આવે. પછી દર સિઝને જેમ આપણે પાણીપત્રક કરાવીએ એ રીતે દર સિઝને આપણું ટ્રેસનેટ ઉપર પાણીપત્રક નોંધણી થાય, એ પ્રમાણે એમાં પાકની વિગત આપણે ચેન્જ થાય. દાખલા તરીકે જમરૂખ વાવેલા હતા પણ જમરૂખમાં બહુ મજા નથી આવતી, જમરૂખ ખોદી નાખ્યા અને આંબા વાવી દીધા, તો પાછા આંબા પણ લખી શકાય. બે ગામ આવે, 2 ગામના 8 આવતા હોય. દાખલા તરીકે આટકોટ હોય અને તમારું બાજુનું ગામ હોય કે જંગવડ, તો બંને ગામમાં એક ખાતેદારને 2 ગામમાં જમીન હોય તો એના 2 સર્ટી નીકળે અને બંને ગામનો એરિયા, ફિઝિકલ એરિયા જુદો હોવાથી બંનેના સહાયના અરજી અલગ અલગ ગામમાં થાય. બંને ગામમાં એને અરજીમાં એને સહાય મળવા પાત્ર થાય, પણ એક સર્ટીમાં એ બંને ગામની જમીન ન આવે. એક ગામની જેટલી જમીન હોય એ બધી આવે, ગામ બદલે તો એનું બીજું સર્ટિફિકેટ આપણે બનાવવું પડે. પછી તમે જે સહાય યોજનામાં કઈક 2 રીત હતી એવી વાત કરી હતી, તો એમાં બીજી કઈ રીતે જે સર્ટિફિકેશનની સહાય? સર્ટિફિકેશન ગ્રુપ અને વ્યક્તિગત અને સહાય છે એમાં 2 ઘટકમાં અત્યારે સહાય છે. એક ઇનપુટ સહાય જે હેક્ટરે 5000 છે અને સર્ટિફિકેશન સહાય એ હેક્ટરે 2000 છે. હવે હેક્ટરે 2000 સહાય છે એમાં કયો ખર્ચ માન્ય રાખવો એની પાવર વિસ્તરણ અધિકારીને આપ્યા છે. એટલે વિસ્તરણ અધિકારી તમે એમને ફી ભર્યાની પહોંચ રજૂ કરો તો એ પહોંચ માન્ય રાખવી, એમાંથી કેટલો ખર્ચ માન્ય રાખવો એ સત્તા એમને આપી. કેમ આપણે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરીએ પછી આપણા ખર્ચા બતાવ્યા હોય એ ઇન્કમ ટેક્સ ઓફિસરને કયા ખર્ચ માન્ય રાખવા અને કયા માન્ય ન રાખવા એની સત્તા છે, એવી સત્તા આની અંદર ખર્ચ માટેની ઇનપુટ રજીસ્ટ્રેશન સહાયમાં આપણે બિલ રજૂ કરવાના હોય છે. તમારે રજીસ્ટ્રેશન માટે કેટલો ખર્ચ થયો, હવે એની અંદર જેટલો ખર્ચ થયો હોય એના 50% અથવા મેક્સિમમ 2000 રૂપિયા મળવા પાત્ર છે. તો અમારો અનુભવ એવો છે કે એમાં સ્પષ્ટ ગાઈડલાઈન નહીં હોવાને કારણે મોટા ભાગના જિલ્લામાં ખેડૂતોએ અમને 4000 ભર્યા હોય, કોઈ ખેડૂતોએ કોઈને 5000 ભર્યા હોય, તો એમાંથી એમણે માત્ર ઇન્સ્પેક્શન ચાર્જ તરીકે જે રકમ છે ને એ રકમ જ માન્ય રાખી છે. જેમાં કોઈના 800 રૂપિયા હોય, 1000 રૂપિયા હોય, 2 હેક્ટર હોય
તો એમને વળી કદાચ 2000 રૂપિયા સુધીનો ખર્ચ માન્ય રાખ્યો હોય, નહીતર એ લોકોએ માત્ર 800-900 રૂપિયા માન્ય રાખી અને પછી એને સહાય ચૂકવી હોય. સંજયભાઈ કઈ હાજી સર. કહેવા માંગે છે? સંજયભાઈ એક મિનિટ વેડી બોલું. સર આપણે જે માન્યું કે તમે કીધું કે ગ્રુપમાં આપણે લાયસન્સ લઈ, તો અમે આ આત્મનિર્ભર પ્રાકૃતિક ગ્રુપ બનાવ્યું છે, તો એ જી. રજીસ્ટર્ડ જરૂરી, કોઈ ટ્રસ્ટ જરૂરી, મંડળ જરૂરી કે ફાઉન્ડેશન કોઈ એવી વસ્તુ? એમાં એવું છે, એની લીગલ રજીસ્ટ્રેશન નો એક ડોક્યુમેન્ટ જોઈએ. આત્મનિર્ભર પ્રાકૃતિક ગ્રુપ રાજકોટ અથવા આત્મનિર્ભર પ્રાકૃતિક ગ્રુપ ગોંડલ તાલુકો, બરાબર? તો એમાં જે ખેડૂત સભાસદ છે એના બધા ડોક્યુમેન્ટ તો આપણે મૂકીએ, એનું આધાર કાર્ડ મૂકીએ, એનું પાન કાર્ડ મૂકીએ, એનો 7/12 મૂકીએ, એના પાકની વિગત મૂકીએ, એનો નકશો મૂકીએ. પણ તમારા આખા ગ્રુપને તમે કયા રૂલ્સ નીચે રજીસ્ટર કર્યું છે, તો એના માટે લીગલ ડોક્યુમેન્ટ રજૂ કરવાનું હોય ગ્રુપના નામનું. તો આપણે આત્મનિર્ભર પ્રાકૃતિક ગ્રુપ એવા નામનું અમે સરળતાથી એવું કરીએ કે એનું એક પાન કાર્ડ અમે કઢાવી લઈએ તમારું, અને એ પાન કાર્ડમાં તમારી જે ઓફિસ રાખવાની હોય એનું એડ્રેસ આપણે દઈએ, તો એ તમારું એડ્રેસ પ્રૂફ થઈ જાય અને પાન કાર્ડ એ તમારું લીગલ આઈડેન્ટિટી થઈ જાય ગ્રુપની. બીજું, આ ગ્રુપને રજીસ્ટર કરવા માટે જે મેન્ડેટર છે, જેમ કે ઓર્ગેનાઇઝર, એ ઓર્ગેનાઇઝર જો તમારે બનવું હોય તો તમારે ટ્રસ્ટ એક નીચે આ ગ્રુપને નોંધણી કરાવવું પડે, અને એ નોંધણીની પ્રક્રિયા સોના કરતા ઘડામણ મોંઘું એવી છે, લાંબી લચક પ્રક્રિયા છે. એટલે એને કારણે અમે એવું કરીએ કે તમારા ગ્રુપને મેન્ડેટર તરીકે અમારી સંસ્થા રહે, ગ્રુપની આઈડેન્ટિટી તમારી રહે, અને વહીવટ ને પ્રમુખ ને કારોબારી સભ્યો ને બધા તમારા જ હોય. એટલે તમારે જે લીગલ પ્રક્રિયામાં પાન કાર્ડ એક ગ્રુપના નામનું હોય એટલે રજીસ્ટ્રેશન થઈ જાય. તમે કઈ કહેવા માંગતા હતા? હા બસ, એટલે મારે આ સાહેબે જે અત્યારે સવાલ થયો નહીં જતો કે આ બધી પ્રક્રિયા આત્મનિર્ભર પ્રાકૃતિક ગ્રુપનું આપણે જે પેલી નોંધણી થાય પછી એનું એક ફાઇલ આપવી પડે. એના માટે જે સાહેબે અત્યારે ચર્ચા કરી લીધી કે એક મંડળ તરીકે આપણે જે સ્થાપના થાય ને પછી જ આપણે મંડળનું આપણું થઈ શકશે સાહેબ, બરાબર ને? એટલે એના માટે અમે એક પ્રાયોરિટી કરી છે કે મંડળ કે મંડળી સંસ્થા કે જે થતું હોય ને એ આપણે એક બહુમાળી ભવન જે રાજકોટ સરકારી વિભાગ રહ્યો ને એમાં કાલ જવાના છીએ, એટલે ત્યાંથી અમને જે વિગત પ્રાપ્ત થાય એના આધારે પછી તમે કરી શકશો. હા, તો એ તમે સહકારી મંડળી નીચે નોંધણી કરીને નોંધણીનો દાખલો મળી જાય ને તો પણ એ તમારી લીગલ એન્ટિટી થઈ ગઈ. કારણ કે આપણે આ લોકો છે ને નવા નિયમ પ્રમાણે, અપેડાના નવા નિયમ પ્રમાણે તમારા ગ્રુપનું રજીસ્ટ્રેશન સરકારના ધારાધોરણ પ્રમાણે કયા એક્ટ નીચે, કયા ધારાધોરણ નીચે થયું છે એ આપણે પ્રૂફ એને દેવાનું હોય છે. બરાબર. એટલે તમે સહકારી મંડળીના રજીસ્ટ્રાર પાસે જશો તો તમારા ગ્રુપને રજીસ્ટરનો દાખલો આપી દે કે ભાઈ આત્મનિર્ભર ગ્રુપ, એટલા સભાસદ, આ કારોબારી, આ પ્રમુખ, આ ઉપપ્રમુખ, આ એના મંત્રી, અને આ એનું બંધારણ, અને આ તમારા નીતિ નિયમો કેવી રીતે તમારી કારોબારી વહીવટ કરશે, કોણ કોણ સભ્યો રહેશે, સભ્યો કેવી રીતે ઉમેરશે. મંડળે જે માપદંડ નક્કી કર્યા છે એ માપદંડ સાથે બધી આખી લિસ્ટ આપી દે. સંજયભાઈ, તમારો કઈ પ્રશ્ન હતો? સંજયભાઈ, તમારું માઇક ચાલુ કર્યું છે, કઈ પ્રશ્ન હતો? કોઈનો પણ પ્રશ્ન હોય તો તમે માઇક ટચ કરશો એટલે મને ખ્યાલ આવશે કે તમારે કઈ પ્રશ્ન છે, તો તમારું માઇક અહીંથી ચાલુ કરવામાં આવશે. જો કઈ પ્રશ્ન ન હોય તો કોઈ માઇક ટચ. હા, પારસભાઈ, પરાગભાઈ. હવે આમાં ડોક્યુમેન્ટ કેટલા રજૂ કરવા પડે છે? જી, હવે તમારે જે તમારું મંડળના રજીસ્ટ્રેશન માટે સહકારીમાં તમે ભાઈએ કીધું એમ ત્યાં જાઓ ને એ માગે એ જુદા, પણ આપણે અપેડાનું સર્ટિફિકેટ લેવા માટે દરેક ખેડૂતનો 7/12 એટલે કે જેમાં એ ઓર્ગેનિક અથવા પ્રાકૃતિક ખેતી કરે છે એ, પછી એમનું આધાર કાર્ડ, એમનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, આ 3 ડોક્યુમેન્ટ ફરજિયાત છે. પછી એમની બેંકની પાસબુકની ઝેરોક્સ અને એમનો જે ખેતરનો મેપ, એ અમે અમારી રીતે પછી એમને જયારે સબસિડીની અરજી કરવાની આવે ત્યારે બેંકની પાસબુકની જરૂરિયાત પડે ત્યારે માગી લઈએ, અથવા તો તે વખતે ગ્રામ સેવકને અરજીની સાથે જોડીને આપે સબસિડી લેવા જાય ત્યારે, તો પણ ચાલે. પણ આ 3 વસ્તુ ફરજિયાત ડોક્યુમેન્ટ છે: આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને 7/12.
પછી એની હારે ફાર્મ ડાયરી ને એ બધું જોડવાનું હોય છે, પણ એ બધા ડોક્યુમેન્ટ અમે તમારા આ ડોક્યુમેન્ટના આધારે તૈયાર કરી આપીએ. દરેક ખેડૂતને ફાર્મ ડાયરી બનાવવાની હોય છે, એના જે તે સર્વે નંબર વાઇઝ. એમાં શિયાળામાં શું વાવ્યું, બિયારણ ક્યાંથી લાવ્યા, કઈ વેરાયટી, દેશી છે કે હાઇબ્રિડ છે, એને સીડ ટ્રીટમેન્ટ આપી છે કે નહીં આપી, તો શેનાથી આપી, કેટલા અંતરે વાવ્યું, એને ઉગ્યા પછી કયા કયા ખેત કાર્યો કર્યા, પોષણ માટે શું નાખ્યું, રોગના નિયંત્રણ માટે કયા પગલા લીધા, જીવાતના નિયંત્રણ માટે કયા પગલા લીધા, ક્યારે હાર્વેસ્ટિંગ કર્યું, કાપણી કરી, કાપણી કર્યા પછી એનો કેવા કંતાનમાં, કોથળામાં કે પ્લાસ્ટિકના કોથળામાં કે એમાં ભર્યું, કેટલા કિલોના પેકિંગમાં ભર્યું, ક્યાં એને સ્ટોર કર્યો, સ્ટોર કરતી વખતે એને ઉંદર કે કોઈ જીવાત ન લાગે એના માટે કયા પગલા લીધા, અને કેટલું તમે ઘર માટે વાપર્યું ને કેટલું બહાર વેચવા માટે પ્રોવાઈડ કર્યું, ક્યાં વેચ્યું, એનો કેટલા પૈસા આવ્યા, આવી બધી વિગત ફાર્મ ડાયરીમાં રાખવાની હોય છે. એ ડાયરીમાં અમે જે ટેકનિકલી તમારું સર્ટિફિકેટ રિજેક્ટ ન થાય એવી ભાષામાં, ટેકનિકલી ભાષામાં જે જરૂરિયાત વાળું છે એ પૂરતું એ બધી વિગત અમે એની ગાઈડલાઈન પ્રમાણે ભરી અને પછી એને ઓડિટ માટે એ ફાર્મ ડાયરી અમે દેતા હોઈએ. ભાઈ તમારું માઇક ચાલુ. એક મારો સવાલ છે પૂછવા. પૂછી લ્યો રમાણીભાઈ. અમારા એરિયામાં જનરલ છે ને બે પ્રશ્ન મોટા હોય. એક તો બીજાના ખેતરનું પાણી આપણા ખેતરમાં આવે, અને એક જે પેલું કહેવાય ને કે બાઉન્ડ્રી, સજીવ વાડ જેને કહેવાય. તો માની લ્યો કે અત્યારે કાગળિયા કેરી પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો 80 થી 90% ખેડૂતનું સર્ટિફિકેશન થવું શક્ય નથી. તો માની લ્યો કે ઓડિટ માટે આવે ને, હવે કોઈ ખેડૂતને નાના મોટા પ્રશ્ન હોય તો પછી એનું તમે કઈ રીતે એનું સોલ્વ કરાવી લ્યો અગાઉ? એના માટે આની અંદર સ્ટાન્ડર્ડ એના જે બનાવેલા છે ને એમાં સ્પષ્ટ આપ્યું છે કે માનો કે તમારા ખેતરની ચારે બાજુની દિશામાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ સર્ટિફિકેશન વગરનો ખેડૂત છે અને કેમિકલ ખેતી કરે છે. હવે એમાં જો બાગાયત વાળો ખેતી પડખે કરતો હોય, ઊંચા ઊંચા આંબા હોય, નાળિયેરી હોય, જમરૂખ હોય, મોટો બગીચો હોય, તો તમારે એની બોર્ડર પાસે ઊંચા શરૂના, સાગના અથવા આપણી શેવરી એવા આડસવાળા ઝાડની લાઈન કરવાની હોય. અન્યથા નાના ક્રોપ હોય, આપણા ઘઉં હોય, રીંગણી હોય, બાજરી હોય, મકાઈ હોય, એવા નાના પાક હોય તો આપણે બફર ઝોન જાળવવાનો હોય. મતલબ કે શેઢાના ચારે દિશાના બાઉન્ડ્રીના બે પાળિયા તમારે છોડી દેવાના હોય. ત્યાં જે પાક કર્યો એ પાક તમારો ઓર્ગેનિક ન કહેવાય, એ રાસાયણિક કહેવાય. એમાં તમે નથી નાખતા કાંઈ, પણ બીજાની વાતાવરણની અસરને કારણે એમાં આવી જાય. તો એ ખાલી પોલ્યુશન એર મારફત જે થતું હોય કોન્ટામિનેશન, એને અટકાવવાની કામગીરી થઈ. બીજું કુદરતી ઢોળાવ છે કે ઉપરના ખેતરવાળાનું પાણી તમારા ખેતરમાં આવે છે, ચારે દિશાનું તમારા ખેતરમાં આવે એવું ન બને. ઉગમણીથી આથમણો ઢાળ જતો હોય તો ઉગમણા ખેતરવાળાનું પાણી તમારામાં આવે. ઉત્તર દક્ષિણ વાળાને તમે પાળો બાંધી દો તો તમારા ખેતરમાં પાણી ન આવે. પણ ઉગમણી દિશાથી પાણી આવતું હોય, તમે ઉગમણી દિશા પાળો બાંધો તો પાળો તોડીને તમારામાં પાણી ઘૂસી જાય. તો એના માટે ચેનલ ખોદવાની હોય છે, ટ્રેન્ચ ખોદવાની હોય છે, મીટર પહોળી, મીટર ઊંડી આવી ટ્રેન્ચથી સાઇડલાઇન કરવાનું હોય છે પડખેના ખેતરનું પાણી આવતું હોય એને, જેથી કરીને આપણે બાકીના આપણા ખેતરમાં એનું કેમિકલ વાળું પાણી પ્રવેશે નહીં. આવું સ્ટ્રક્ચર એ ફાડે તો તમને ચારે બાજુ ભલે ભમભમાટી બોલાવતા હોય રાસાયણિક દવાઓને, તો પણ તમને સર્ટિફિકેટ આપવામાં કોઈ પ્રોબ્લેમ કરે નહીં. વરસાદી પાણી ઘૂસી જતું હોય તો વરસાદી પાણી ઘૂસે નહીં, એના પ્રોટેક્શન માટે પ્રોટેક્શન બંધ, એટલે કે વરસાદી પાણીને રોકવા માટેનો પાળો હોવો જોઈએ. એ કુદરતી ઢાળ જે હોય ને એના આધારે ખબર પડે કે ભાઈનું ઉગમણી દિશાનું પાણી આથમણી દિશા જાય છે, તો આડો ગમે એટલો બંધારો બાંધે તો એ ઉગમણી દિશાનું પાણી આથમણી દિશા તરફ જતા એના આથમણા બાજુના ખેતરમાં ઘૂસી જ જાય. તો એને સાઇડલાઇન કરવા ટ્રેન્ચ ખોદી નાખ્યો હોય, તેની ટ્રેન્ચમાં આવે ને ટ્રેન્ચમાંથી સાઈડમાં થઈને બહાર નીકળી જાય. સાહેબ, આપણે ગ્રુપ ઉપર ચર્ચા કરી. જો તમારી પાસે સમય હોય તો 5 મિનિટ ઇન્ડિવિડ્યુઅલ એટલે વ્યક્તિગત નું જો લાયસન્સ લેવા માંગતા હોય તો બે ચર્ચા કરી લઈને તો હવે સાંભળો, વ્યક્તિગત સર્ટિફિકેટ માટે છે ને નિયમ બધા સેમ છે, સરખા જ છે. પણ વ્યક્તિગતમાં ઇન્સ્પેક્શન કરવા માટે વ્યક્તિના
બધો જ ખર્ચો વ્યક્તિની ઉપર હોય. એ અધિકારી નું ખેતર છે, એ અધિકારીની ઓફિસ ક્યાં છે ત્યાં સુધીનું ટીએડીએ, એમના રહેવાના વ્યવસ્થા માટેના એલાઉન્સ અને તમારા સ્પેશિયલ જેટલો વિસ્તાર હોય એના આધારે ફી, એ માળખું ગણે તો લગભગ 22,000 રૂપિયા પર ફાર્મર ફી થાય. હવે ગુજરાત સરકારની એક વર્ષની ને એક વર્ષની ગુજરાત સરકારે ગોપકાને એવું કીધું છે કે ગોપકા મારફત આવું સર્ટિફિકેશન વ્યક્તિગત કરાવે તો એનો જે 20,000 નો ખર્ચ થયો હોય તો એના 75% સબસિડી લેખે સરકાર ડાયરેક્ટ ઇન્સ્પેક્ટિંગ એજન્સીને આપી દે. 25% જ ખેડૂતે ભરવાની, તો પણ ખેડૂતને 5-7 હજાર રૂપિયા ભરવાના આવે. અને જો સરકારની સબસિડી ના આપે તો 20,000 થી 25,000 રૂપિયા ભરવા પડે અને દર વર્ષે ભરવા પડે. બીજું ઘણા બધાની માન્યતા એવી છે ગેરસમજ કે વ્યક્તિગત હોય તો હું બધું સ્વતંત્ર. તમે ગ્રુપની અંદર પણ એવા નિયમ રાખો કે ભાઈ જે ક્વોલિટી વાળું વેચે અને જે સંમત હોય એને કોઈ વેપારી આપણી પાસેથી વધુ ક્વોન્ટિટીમાં માગવા આવે અને એને એની ગમતી પ્રાઇસ એ લેવા માંગે તો એ ગ્રુપમાં આપે, નહીતર એ સ્વતંત્ર છે વેચવા માટે. એવા તમે સ્વતંત્ર નિયમો રાખો તો ગ્રુપના સર્ટિફિકેટને અને વ્યક્તિગત સર્ટિફિકેટમાં કશો જ કોઈ ફેર પડતો નથી. તો પછી તમે કાયમી ધોરણે આપણે રિન્યુઅલ ફી ભરવાની થતી હોય તો આપણે કાયમી ખેડૂત ભરી શકે નહીં. 20,000 હજાર રૂપિયા કાયમી ન ભરી શકે. એટલા માટે અમે સજેશન કરીએ કે ગ્રુપમાં. બીજું, ડાયરી મેન્ટેન કરવાની જવાબદારી ગ્રુપમાં મેન્ડેટરની હોય અને પેલામાં વ્યક્તિગતમાં મેન્ડેટરને ઓથોરિટી જ નથી આપતા. મેન્ડેટરને રજૂ કરવા જ ન આપણે, જેમ આપણે આરટીઓમાં એજન્ટને જાય અને કાગળ દેતો ને એજન્ટને ડ્રાઇવિંગ લાયસન્સ લેવાનું હોય, આરસી બુક કરાવવાની હોય, રજીસ્ટ્રેશન કરાવવાનું જે પ્રથા હતી એ પ્રથા નાબૂદ થતા જેટલા ગ્રાહકોને મુશ્કેલી પડી એવી જ મુશ્કેલી વ્યક્તિગત સક્ષમ ખેડૂતો 2-5% હોય, બાકીના વ્યક્તિગત ખેડૂતો સક્ષમ હોતા નથી. કેમ ડાયરી લખવી, કેમ મેપ બનાવવો, એ લોકો કઈ ક્વેરી આપીને ગયા તો એને ક્વેરીનો જવાબ હું લખવો, એ ક્વેરી સોલ્વ કેમ કરવી, એનો ટેકનિકલ પ્રોબ્લેમ કેવી રીતે ઉકેલવો. તો મોટા ભાગે ખેડૂતો થાકી, ઇવન ગ્રેજ્યુએટ અનુભવી ખેડૂતો પણ વ્યક્તિગત સર્ટિફિકેટમાં થાકી અને મૂકી દે છે કે સાહેબ મારે આ કશું જ નથી, આ ફાઇલ તમારી બાળી દો, માથે નથી જોતું તમારું સર્ટિફિકેટ. પરાગભાઈ તમારું માઇક ચાલુ કરેલું છે, થોડીક વાર પહેલા તમે કઈ કહેવા માંગતા. સાહેબ આપણે તમે કીધું ફરતી જગ્યા મૂકવી પડે આપણે ખેતરને જગ્યાએ, તો ફરતી બાઉન્ડ્રી માટે દિવાલ કે વંડી કરેલી હોય 3 ફૂટ 4 ફૂટ ચાલે તો કઈ બફર ઝોન મૂકવાની જરૂર નહીં. ઘણાને કોઈને એવી દિવાલ હોય ને તો બફર ઝોન મૂકો. આ તો જેને પાળો નથી કર્યો અથવા તો પડખેના ખેતર વાળો કેમિકલ વાળો છે તો 2 પાળિયા એ જમીનમાં પાક કરવાનો, પણ એ પાકને ઓર્ગેનિક નથી ગણતા, આપણે પ્રાકૃતિક નથી ગણતા, એને આપણે પેલાની અસર વાળો ગણીએ છીએ. એને જુદો રાખીને જુદો વેચી દેવાનો, ખાલી રાખવાની નથી. હા, એને બફર ઝોન તરીકે કહેવાય. અને હું મારે તો અગાઉ સર્ટિફિકેટ નીકળેલું છે, આપણે વાત થઈ મુજબ 2 વર્ષનું. તો હું આ ગ્રુપમાં જોઈન્ટ કરું તો મારે પાછું પહેલેથી કઢાવવું પડે કે કેમ, કે હું જોઈન્ટ થઈ શકું પાછળથી? હા, હવે એ બહુ સરસ પ્રશ્ન કર્યો. જે લોકો સર્ટિફાઈડ છે એ ગ્રુપમાં જોઈન્ટ થાય તો એને ગ્રુપમાં જોઈન્ટ થાય તો પાછું C1 સર્ટિફિકેટ કઢાવવું પડે. પણ એનઓસી લઈને જોઈન્ટ થાય તો એને C1 ન કઢાવવું, પણ એ બધી પ્રોસિજર એવી લેન્ધી છે કે તમારે કહી ને કે સોના કરતા ઘડામણ મોંઘું. અને તમે ગ્રુપમાં બધી રીતે તમારું સર્ટિફિકેટ જે છે એ જ સર્ટિફિકેટ થી તમે આ ગ્રુપમાં બધી ભાગ લઈ શકો. નવું સર્ટિફિકેટ કઢાવવાની જરૂર નહીં. ઓલરેડી તમે સર્ટિફિકેટ હોલ્ડર છો. જ્યારે ગ્રુપનો માલ ખરીદવા આવે ત્યારે જ તમારો એ ગ્રુપમાં તમારા સર્ટિફિકેટનો માલ તમારું સર્ટિફિકેટમાં છે, ત્યારે તમે આ તમારું જે અમે આપેલું સર્ટિફિકેટ રજૂ કરો તો પણ એ માલ લેનારને કોઈ ઓબ્જેક્શન ન આવે, અથવા ટીસી જોઈતું હોય તો પણ કોઈ ઓબ્જેક્શન ન આવે. ઓકે. હવે માનો કે ગ્રુપમાં આપણે બધાના સર્ટિફિકેટ કઢાવીએ તો સર્ટિફિકેટ નંબર અલગ અલગ આવે કે સર્ટિફિકેટ નંબર ગ્રુપનો આખો એક જ આવે? ગ્રુપનો સર્ટિફિકેટ નંબર એક હોય, પણ પાછળ ખેડૂતની જે વિગત હોય ને એમાં ખેડૂતનો રજીસ્ટ્રેશન નંબર, ખેડૂતના ખેતરનો રજીસ્ટ્રેશન નંબર, ખેડૂતના ખેતરની વિગત, ખેડૂતના ખેતરના પાકની વિગત, ખેડૂતના ખેતરના ઉત્પાદનની વિગત, બધાની ખેડૂત દીઠ અલગ અલગ આવે.
રજીસ્ટર નંબર તો એક જ આવે ને આખા ગ્રુપનો? નહીં નહીં, સર્ટિફિકેટ નંબર એક આવે. આખા ગ્રુપનો રજીસ્ટ્રેશન નંબર ખેડૂત વાઇઝ અલગ અલગ આવે. તમારે રમેશભાઈ, તમે તમારું સર્ટિફિકેટ હારી હોય તો પાછળની સાઈડ ફેરવો તો કહું તમને, જો હોય સર્ટિફિકેટ તો. કોઠો જે બતાવેલો છે ને સર્ટિફિકેટમાં, કોઠો એમાં પેલો ક્રમ નંબર છે, પછી જીજે કરીને અને એ તમારો રજીસ્ટ્રેશન નંબર છે, આઈડી નંબર છે તમારો, ફાર્મર રજીસ્ટ્રેશન નંબર, પછી તમારા ખેતરનો રજીસ્ટ્રેશન નંબર છે. તો એવો દરેક ગ્રુપના દરેક સભાસદનો 500 ખેડૂત હોય તો 500 ને 500 ના રજીસ્ટ્રેશન નંબર અલગ અલગ આવે. ગ્રુપનો બરાબર. ઓર્ગેનિક, હા, ગ્રુપનો રજીસ્ટ્રેશન નંબર અલગ આવે. હા, પણ સ્કોપ સર્ટિફિકેટ નંબર એક આવે બધાયનો. ઉપર જે આગળ જે સર્ટિફિકેટમાં સ્કોપ સર્ટિફિકેટ કરીને નંબર આપ્યો છે ને, ઈ એક આવે. મનસુખભાઈ, તમારું માઇક ચાલુ કર્યું છે. થોડીક વાર પહેલા તમે કેવા કંઈક માંગતા હતા. મનસુખભાઈ હિરપરા, તમારું માઇક ચાલુ કરો અને તમે જ્યાં કંઈક પ્રશ્ન પૂછવા માંગતા હોય તમે પૂછો. હાલો, બીજા કોઈનો પ્રશ્ન છે? હાજી, નાનીભાઈ વેડી બોલું છું. હા. સાહેબે એમ કીધું કે બરાબર આપણે ગ્રુપની વાત કરી કે આપણે આત્મનિર્ભર પ્રાકૃતિક ગ્રુપનું રજીસ્ટ્રેશન કરવા ગયા, સમસ્યા ન થયું. સાહેબે એક વાત કરી, મેન્ડેટર તરીકે તમે કીધું કે અમે લોકો અમારી રીતે જોડી શકીએ, બરોબર છે. પછી તમારું જયારે ગ્રુપ રજીસ્ટર્ડ થઈ જાય પછી તમને તમારા ગ્રુપનું આપી શકે એવું કંઈક સાહેબ બોલ્યા હતા, ત્યારે હું સમજી ના શક્યો. સાંભળો, તમારે તમારું પોતાનું આ ગ્રુપનું નામ રાખીને કરવું હોય ને તો પણ થાય, પણ તમારી લીગલ એન્ટિટી તરીકે રજીસ્ટ્રેશન નંબર ગ્રુપનો લેવો હોય ને તો તમે કોઈ આવા સહકારી કે ચેરિટી કે એમાં રજીસ્ટ્રેશન કરાવીને એ તમારી આઈડેન્ટિટી લઈ શકો. પણ એને વાંકે રજીસ્ટ્રેશન પૂરતું જ તમારે જો એવી લીગલ એન્ટિટી તો તમારું પાન નંબર થી પણ તમારું થઈ જાય. તમારું એક પાન કાર્ડ કાઢી લઈએ ગ્રુપના નામનું તો પણ તમારું રજીસ્ટ્રેશન તમારું આત્મનિર્ભર પ્રાકૃતિક ગ્રુપ ગોંડલ કે રાજકોટ કે જે તમે રાખો એ પ્રમાણે થઈ જાય. પણ એમાં કોઈ મેન્ડેટર સાથે જોઈએ, એટલા માટે કે એ તમારું આ બધું ફાર્મ ડાયરી, તમારા મેપ, તમારું ઇન્સ્પેક્શન એ બધું એ કરાવે. અને એ મેન્ડેટરની બીજી કોઈ જવાબ પેલી નથી હોતી અંદર ઇન્ટરફિરિએશન કે તમારા પ્રોડક્ટને ક્યાં વેચવી, કેટલી વેચવી, શું કરવું, ન વેચવી, એ કશું ન હોય. એ બધું તમે જ કરી શકો. બીજા કોઈનો પ્રશ્ન હોય તો જણાવો ખાસ, કેમ કે જાણવું એ વસ્તુ જરૂરી છે. મૂંઝવતા પ્રશ્નો કાલ સવારે અથવા મીટિંગ આપણી પતે અને એ પછી પાછળથી કોલ કરવો કે આના માટે શું છે, એના જવાબ અમારી પાસે નહીં હોય, પણ સાહેબ પાસે તમે જે કાંઈ પૂછવા માંગતા હોય એના જવાબો 100% છે. તો તમે કોઈ હાથ ઊંચો કરો એટલે તમારું માઇક ચાલુ કરવું, કોઈ પણ પૂછવા માંગતા હોય માઇક માં ટચ કરશો એટલે મને ખ્યાલ આવશે. કેમ કે સાહેબ પાસે બધા જવાબ, તમારી પાસે કોઈ પણ પ્રકારનો એક પણ પ્રકારનો જવાબ છે નહીં. આપણે જે સર્ટિફિકેટ કઢાવવાની જે વાત કરીએ છીએ એના વિષય ઉપર મારે પૂછવાનું હતું કે આપણે માની લો કે આ જે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ નું જે પેલું આવે છે C1 C2 કે વોટેવર, મને બાકી ખબર નથી, તો એમાં આપણે ઓનલાઈન જે આપણે જોવું હોય, મતલબ કે આપણો સર્ટિફિકેશન નંબર કે કોઈ જોઈ શકે એ ફર્સ્ટ યર થી જ જોઈ શકે કે 3 વર્ષનું ફાઇનલ મળી જાય પછી જોઈ શકે? આપણે આપણું જે સર્ટિફિકેટ આપે છે એ અપેડા આપે. આપણી રજની બધી જ માહિતી અપેડા પાસે છે. અપેડા આપણી માહિતી એમના ટ્રેડર્સ, એમના એક્સપોર્ટર, એમના પ્રોસેસર્સ, એમના જે વેપારીઓ છે કે જે આવી પ્રોડક્ટ લઈને અને પ્રોસેસ કરે, વેપાર કરે, વેચે અથવા તો એને એક્સપોર્ટ કરે, તો એને પણ લાયસન્સ આપી અને આઈડી પાસવર્ડ એ લોકોને એને આપ્યો હોય. એ લોકો આપણી યાદી C1 C2 C3 ની એ જોઈ શકે ગમે ત્યારે. પણ અન્ય જે ખેડૂત છે અથવા આપણે પોતે જો કોઈ ટ્રેડર્સ તરીકે અથવા તો કોઈ વેપારી તરીકેનું રજીસ્ટ્રેશન ધરાવતા હોઈએ તો આપણે એમાં યાદીમાં આપણે જોઈએ કે ભાઈ અમારા કેટલા ગ્રુપ છે, તો એમાં આપણા ગ્રુપનું નામ નાખીએ અને ખેડૂતનું લિસ્ટ જોઈએ તો એમાં આપણી બધી વિગત હોય. પણ દરેક ખેડૂત પોતે પોતાની રીતે જોઈ શકતો નથી. ઓર્ગેનિક સ્ટેટસમાં આવ્યા પછી આ પોતાના ડિસ્પ્લે ઉપર અપેડા દરેક ખેડૂતની માહિતી ગ્રુપની મૂકે, પણ ક્યારે મૂકે કે એ ઓર્ગેનિક સ્ટેટસમાં આવી જાય ત્યારે. ત્યાં સુધી ખેડૂતની વિગત એ મૂકતું નથી. એટલા માટે ઘણા બધા ખેડૂતોને એમાંથી કદાચ રિજેક્ટ થયા હોય, એને કાઢવા પડ્યા હોય અથવા એમને મૂકી દીધી હોય, એ ફાઇનલ થયા પછી જ એને
ઓર્ગેનિક સ્ટેટસમાં આવ્યા પછી ખેતીવાડીના પાક હોય તો ત્રીજા વર્ષે, બાગાયતી પાક હોય તો ચોથા વર્ષથી એ મૂકે. અને વેપારીઓ છે, આનું લાયસન્સ ધરાવતા વેપારીઓ છે કરી શકે. ઓર્ગેનિક સ્ટેટસ મતલબ કે જેનું 3 વર્ષ પૂરા થાય પછી આવે એને જ ઓર્ગેનિક સ્ટેટસ કહેવાય એવું? યસ યસ યસ. પહેલા વર્ષનું તો આપે સર્ટિફિકેટ એને કન્વર્ઝેશન યર ફર્સ્ટ કહેવાય. બીજા વર્ષનું આપે એને કન્વર્ઝેશન યર સેકન્ડ એટલે C2, અને ત્રીજું વર્ષ પૂરું થાય એટલે ખેતીવાડી પાક હોય તો ઓર્ગેનિક સ્ટેટસ કે, અને બાગાયતી પાક હોય તો C3 કે. મારો પ્રશ્ન હવે એ છે કે બધા ક્રાઇટેરિયામાં આપણે સફળ થયા અને જે એની જે જમીનનું જે ઓર્ગેનિક કાર્બન છે એનો મેન્ટેન ન થયો હોય, 5 વર્ષ થયા હોય કે 4 વર્ષ થયા કે જે હોય, અને જે બધા એના ક્રાઇટેરિયા છે, બાઉન્ડ્રી, પાણી નિકાસનો, એ બધા આપણા ક્રાઇટેરિયા કરેલા હોય, પણ એનો ઓર્ગેનિક કાર્બન જમીનનો ક્યાં સુધી અને કેટલો થવો જોઈએ, અને પાણીમાં જે છે એના ઉપર થોડુંક ધ્યાન દો. હવે સાંભળો, આ છે ને, આ ટેકનિકલ બાબત એવી છે કે આપણા છોડના વિકાસ માટે 17 પોષક તત્વોની જરૂર છે. એમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર, અને બાકીના 8 માઇક્રોન્યુટ્રિયન્ટ, બોરોન, મેંગેનીઝ, કોબાલ્ટ, ક્લોરીન, ઝીંક. તો આ 17 પોષક તત્વો છોડ, જે 17 પોષક તત્વો છે પૈકી કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છોડને જે જોઈએ છે ને, એ છોડ હવા, પાણી અને પર્યાવરણમાંથી લે છે. જમીનની અંદર રહેલો જે કાર્બન છે ને, એ જમીનની ભૌગોલિક, રાસાયણિક અને જૈવિક સ્થિતિને મેન્ટેન કરવા માટે જરૂરી છે. જમીનનો કાર્બન, જેને આપણે ઓર્ગેનિક કાર્બન કહીએ, જમીનનો કાર્બન છોડ લેતો નથી. એ ખોરાક માટે છોડ લેતો નથી. પણ જમીનની ફળદ્રુપતા જાળવવા માટે આપણા અત્યારના સાયન્સ પ્રમાણે, કૃષિ યુનિવર્સિટીએ ડિક્લેર કરેલા રેટ પ્રમાણે 0.75 ઓર્ગેનિક કાર્બન હોય, 0.75%, મતલબ કે એનું રીડિંગ આવે છે ટકામાં. તો 0.75 નું રીડિંગ હોય તો એને સારો ઓર્ગેનિક કાર્બન છે, એ ફળદ્રુપ જમીન છે એમ કહેવામાં આવે. એનાથી ઓછો હોય તો એને ઓછો છે એમ કહેવામાં આવે. હવે જે જગ્યાએ સેન્દ્રિય તત્વોનો વપરાશ જ નથી થતો, જડિયા મૂળિયા, એની બાય પ્રોડક્ટ આપણે પાક લઈ લીધા પછીની જે વેસ્ટેજ છે, એનો કચરો જરા પણ જમીનમાં જવા નથી દેતા, સેન્દ્રિય ખાતર નાખતા નથી, છાણિયું ખાતર નાખતા નથી, એવા ખેતરમાં હાલના તબક્કે, ખાસ કરીને તમારા રાજકોટની આસપાસના ગામડામાં, સુરતની આસપાસ, અમદાવાદની આસપાસ, મોટા જે સિટી છે એની આસપાસના જે બોર્ડરના ગામડા છે, એ ગામડાના ખેડૂતો કશું જ આવો કચરો નહીં નાખતા હોવાને કારણે એની જમીનનું એનાલિસિસ કરવામાં આવે તો કોકને 0.2%, કોઈને 0.1%, કોઈને 0.3%, ભાગ્યે કોકને 0.5% કાર્બન અત્યારે ઓર્ગેનિક કાર્બન જમીનમાં જોવા મળે છે. ઓર્ગેનિક કાર્બન એ છે, એ માત્ર બહારથી કાર્બન નાખી દીધે પણ અંદર રહેતો નથી. એનો CN રેશિયો, કાર્બન નાઇટ્રોજનનો 20:1 નો ગુણોત્તર, 1:20, એટલે કે એક કાર્બનનો કણ 20 નાઇટ્રોજનના કણ હોય તો જ એક કાર્બનનો કણ જમીનમાં સ્થાયી થાય છે. અન્યથા નાઇટ્રોજન વધારે હોય તો નાઇટ્રોજન વહી જાય છે, અને કાર્બન વધારે હોય તો કાર્બન વયો જાય છે, કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે. એટલે એનો CN રેશિયો, કાર્બન નાઇટ્રોજનનો ગુણોત્તર, એક કાર્બનનો કણ 20 નાઇટ્રોજનને મેક્સિમમ પકડી રાખે અને મિનિમમ 16 ને પકડે. વધારે ના થાય નાઇટ્રોજન તો નાઇટ્રોજન હવામાં ભળી જાય, અને કાર્બન વધી જાય નાઇટ્રોજન કરતા તો કાર્બન હવામાં વયો જાય છે. બંનેનો ગુણોત્તર મેન્ટેન થવો જોઈએ. અને એ ગુણોત્તર જેમ જેમ આપણા જમીનમાં હ્યુમસનું પ્રમાણ, સેન્દ્રિય તત્વનું પ્રમાણ વધે તો જ એ સ્થાયી થાય. અન્ય બહારથી લાવીને હમણાં બજારમાં કાર્બનના ખાતરો વેચાય છે કે આ કાર્બન અમારો છે, કાર્બન, એ ડબલા તમે લાવીને, એક કોથળીઓ લાવીને નાખો ને તો પણ એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે હવામાં ઉડી જાય છે, એ રહેતો નથી જમીનમાં. આમાં ઘણી વખત એવા પ્રશ્નો બને કે ધારો કે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે હવે આપણા ગ્રુપમાં જોઈન્ટ થયા હોય, હું એમ કહું હું 7 વર્ષથી કરું છું, 8 વર્ષથી કરું છું, અને આપણે આની પૃથ્થકરણ ન કરાવેલું, એટલે આપણે ઓર્ગેનિક કાર્બન શું છે એના વિશે ખબર ન હોય. 0.75% કીધું હોય એટલે ખેડૂતની ભાષામાં હું કહું એટલે 0.5%, બરોબર ને? યસ.
બરોબર. એટલે પૃથ્થકરણ ન કર્યું હોય અને હું એમ કહું કે હું 6 વર્ષથી કરું 7 વર્ષથી કરું છું, મારી તો જમીન હવે ફળદ્રુપ તો થઈ ગઈ, પણ હકીકતે જે તમે કીધું કે 0.5% જે 0.75% રહેવો જોઈએ અને એની નીચે કાર્બન હોય તો એ આમાં આપણે પાસ ન થઈ શકે એવું માનવાનું રહીએ ને? ના ના, આપણે અપેડાના નિયમ પ્રમાણે સાંભળો, અપેડાના ધારા ધોરણ પ્રમાણે જમીનમાં ઓર્ગેનિક કાર્બન કેટલો હોય તો જ તમે સર્ટિફાઈડ થાય એવું કોઈ ધારો ધોરણ નથી. 0% ઓર્ગેનિક કાર્બન હોય તો પણ તમને સર્ટિફિકેટ મળે. તમારી જમીનમાં, તમારી પ્રોડક્ટમાં તમે જે પાણી પાવ છો પાકને, એમાં હેલ્થ માટે નુકસાનકારક જે 267 દ્રવ્યો છે એનું એને નક્કી કરેલું છે, એ પ્રમાણ કરતા વધારે પ્રમાણ ન હોવું જોઈએ. એવું નથી કે તમારી ઓર્ગેનિક પ્રોડક્ટમાં 0% રાસાયણિક છે. 0 ppm ની અંદર પણ તમારું રાસાયણિક હોય તો પણ એ ઓર્ગેનિક છે અથવા તો એ સર્ટિફાઈડ છે. આપણે એવું માનીએ કે હું નાખું છું તમારા, અને જમીનની અંદર છોડના મૂળ દ્વારા નાખેલું ખાતર સ્વરૂપનું રસાયણ 1% પાકની પ્રોડક્ટમાં નથી આવતું. જમીનમાં એના રેસિડ્યુલ રહેશે, પાકમાં નથી આવતા. જમીનની અંદર જે હઝાર્ડિયસ જે તત્વો છે, જે આપણે બહારથી દવાથી નાખતા પણ નથી, જમીનમાં પોતાની રીતે ઉત્પન્ન થાય છે, એવા જેને હેવી મેટલ્સ કહેવામાં આવે, મર્ક્યુરી છે, એવી ઘણી બધી એવી 7 ધાતુ છે કે જે હેવી મેટલ્સમાં, ભારે ધાતુમાં ગણના કરવાના, એ ઝેરી છે. એ આપણા અળસિયાના ખાતરમાં પણ આવે છે. તમે અતિરેક અળસિયાનું ખાતર નાખ્યું હોય, અતિરેક અળસિયા તમારી જમીનમાં દેશી ને હાઇબ્રિડ અળસિયા હોય તો તમે એમાં સંભવ છે કે મર્ક્યુરીનું પ્રમાણ વધી પણ ગયું હોય. એટલે એ જે સ્ટાન્ડર્ડ છે ને, એ અને આપણા સોઇલ ટેસ્ટિંગ એની હારે બહુ ઝાઝો નિસ્બત નથી. માત્ર આપણે જે પ્રોડક્ટ લઈએ છીએ એ પ્રોડક્ટમાં કોઈ આવા હાનિકારક તત્વોનું પ્રમાણ એની નક્કી કરેલા ધારાધોરણથી વધારે નથી, એટલું જ એ લોકો જોવે છે. તો એ પ્રોડક્ટ છે તો પ્રોડક્ટ નો લાયસન્સ ભેગું એનો લેબ ટેસ્ટ પણ કરાવવો પડે એવું નક્કી થાય. તમે ઓર્ગેનિક સ્ટેટસમાં આવી જાઓ ત્યારે જે ઇન્સ્પેક્શન કરવા આવે બોડી, એને શંકા લાગે તો તમારો બાજરાના દાણા, ચણાના દાણા, મૂળા, ગાજર, જમરૂખ, આંબાથી કેરી એ લઈ જાય, તમારું નામ એ સેમ્પલ ઉપર લખે, ત્યાં એની લેબમાં, એને BL એપ્રુવ લેબમાં ટેસ્ટ કરાવે ને એમાં આવે અને એ એના નિયમ કરતા વધારે પ્રમાણમાં આવે તો તમારા 3 નહીં પણ 7 વર્ષ થયા હોય ઓર્ગેનિક ના તો પણ તમારું સર્ટિફિકેટ રદ કરે. તમને નોટિસ આપે કે તમારામાં આ પ્રોડક્ટમાં કોઈ આકસ્મિક સંજોગોને કારણે, શેના કારણે આવ્યા છે, હાલ પૂરતું તમારું આ સર્ટિફિકેટ મોકૂફ કરવામાં આવે છે. આને તમે સુધારો કરી અને ફરી ટેસ્ટ કરાવી અથવા ફરીને ટ્રીટમેન્ટ આપી અને પાછું તમે આપો, પછી તમારું સર્ટિ ચાલુ કરીએ પાછા. તો આપણે જે પકાવેલી પ્રોડક્ટ છે તો એનો ક્રાઇટેરિયા એનો જે છે એના સ્ટાન્ડર્ડ છે દરેકના સ્ટાન્ડર્ડ છે. હા, બરોબર છે. એટલે ટૂંકમાં દરેક પ્રોડક્ટના છે. કેટલા ટકાવારી સુધી? હા, એ આપણી જે લેબને ટેસ્ટ કરવાની જવાબદારી આપી છે, એમાં અપેડાએ એપ્રુવલ આપી છે જે લેબને, એ લેબને એના સ્ટાન્ડર્ડ મોકલેલા છે કે આ સ્ટાન્ડર્ડમાં આવે એને જ ઓર્ગેનિક પ્રોડક્ટ તરીકે એ ટેસ્ટિંગ કરીને લેબલ આપે. આપણું સર્ટિફિકેટ છે પ્રોડક્શન પ્રોસેસનું છે. સાંભળજો, આપણું સર્ટિફિકેટ, ખેડૂત જે સર્ટિફિકેટ ઓર્ગેનિકનું લે છે એ એની પાક ઉત્પાદન કરવાની પદ્ધતિનું સર્ટિફિકેટ છે. પ્રોડક્ટ ઓર્ગેનિક છે એનું સર્ટિફિકેટ નથી. એનું લેબ ટેસ્ટ થયા પછી સર્ટિફિકેટ એનું આવે. પણ તમારી જે પદ્ધતિ છે, આ સર્ટિફિકેટ ઉપર આપણે એક્સપોર્ટ કરવું હોય તો એમાં આ જ કે એમાં પાછી બીજી પ્રોસેસ કરવી પડે? યસ. હવે એના માટે એવું છે કે આપણા યુરોપિયન કન્ટ્રી, કેનેડા, ઇંગ્લેન્ડ એટલે કે UK એવા અમુક દેશો એવા છે કે જે વિશ્વના જે આપણા દેશમાંથી ઇમ્પોર્ટ કરે, એમાંથી અમેરિકા, જાપાન, જર્મની, એ લોકોના સ્ટાન્ડર્ડ જુદા છે. તો એના માટે આપણે નવું સર્ટી લેવું પડે. એનું USDA કહેવાય, અમેરિકાનું યુનાઇટેડ સ્ટેટ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટનું USDA કહેવાય, જાપાનનું ઝાસ કહેવાય, અને યુરોપમાં આપણું આ બેઠે બેઠું સર્ટિફિકેટ ચાલે, યુકેમાં આપણું બેઠે બેઠું સર્ટિફિકેટ ચાલે. પણ અહીંથી આપણા દેશમાંથી વિદેશમાં માલ મોકલવા માટેની જે પ્રક્રિયા છે, આપણે કહીએ ને NOC લેવાની, ક્લિયરિંગ એજન્ટ તરીકેની જે પ્રક્રિયા છે, એ બધી પ્રક્રિયા આપણે પસાર કરવાની. એમાં એનું ટેસ્ટિંગ હોય,
એના માટેના જે રૂલ્સ રેગ્યુલેશન હોય, એના પેકિંગના જે નોર્મ્સ હોય, એને ક્વોન્ટિટીના નોર્મ્સ હોય. દાખલા તરીકે તમારે કેરી યુકે મોકલવી હોય તો એક બોક્સમાં 12 નંગ આવે અને એક નંગ મિનિમમ 200 થી 210 ગ્રામ સુધીનું જ થવું જોઈએ, એનાથી વધારે નહીં કે એનાથી ઓછું નહીં. એવા જે પેરામીટર છે એ પેરામીટર ના બેઝમાં આપણી પ્રોડક્ટને બેહાડી અને આપણે મોકલીએ કે એના માટે અન્ય સર્ટિફિકેટ લેવાની જરૂર ન પડે. પણ અમેરિકા કે જર્મની કે કેનેડા મોકલવું હોય તો એનું પાછું એનઓસી આપણે આ સર્ટિફિકેટને આધારે એની સરકાર બીજું આપણને સર્ટિફિકેટ આપે, એના આધારે આપણે એમાં એક્સપોર્ટ કરી શકીએ. તો એના પણ પાછા લેબ ટેસ્ટ ને છે યસ, એ આપણા જે આના માન્ય રહીએ કે પછી પાછા એક્સપોર્ટર એના બંનેના સ્ટાન્ડર્ડ જુદા જુદા છે. એકને એનપીઓપી કહેવાય, જે મેં કીધા એટલા યુરોપ, યુકે અને મોટાભાગના જે આરબ અમીરાતના દેશો છે એ બધા એના એનપીઓપી ના સ્ટાન્ડર્ડ ચાલે, જેની અંદર થોડું ઘણા અંશે પેસ્ટિસાઇડ કે ઝેરી રસાયણો હોય તો એલાવ છે. જ્યારે અમેરિકા, જાપાન, જર્મની એના સ્ટાન્ડર્ડ એની કરતા વધારે ટાઈટ છે, એટલે કે એમાં એના પ્રમાણ એની કરતા 10મા ભાગનું હોય તો જ એલાવ છે, બાકી એમાં એલાવ નથી. એને એનઓપી કહેવામાં આવે છે. તો એનઓપી અત્યારે આપણી ભાષામાં અને અત્યારે પ્રચલિત હમણાં ટૂંક સમયથી છે રેસિડ્યુ ફ્રી, એટલે તો આપણે એ રીતનું ગણી શકીએ. એ બેઝથી પણ હા, રેસિડ્યુ ફ્રી એ છે ને, એ શબ્દ એવો છે કે ઓર્ગેનિક તરીકે શબ્દ વાપરો તો જેમ આપણે હમણાં બહુ છે ને અંદર અમારું એસકેપી સુભાષ પાલેકર કૃષિ, ઘણા કે અમારું નેચરલ ફાર્મિંગ, ઘણા કે અમારું સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગ, ઘણા કે અમારું સાલે ફલાણું ઢીકડું, આવું ઓર્ગેનિક શબ્દ ન વાપરીએ, અમે આને ન કરીએ. તો એની જેવું ટેકનિકલ ભાષામાં ઓર્ગેનિક શબ્દ આવે તો ઓર્ગેનિક ના સ્ટાન્ડર્ડ લાગે. રેસિડ્યુ ફ્રી કરો તો તમને માત્ર ને માત્ર એની અંદર માણસના હેલ્થ માટે નક્કી કરેલી હેલ્થ ડિપાર્ટમેન્ટે જે માત્રા છે હેઝાર્ડિયસ કેમિકલની, એ માત્રાની નીચેની માત્રામાં તમે પ્રોડક્ટ વેચો છો. એ બેયની ક્વોલિટી સેમ ઓર્ગેનિક જેવી જ ગણાય, પણ એને ઓર્ગેનિક નું સર્ટી લેવાની જરૂર નથી. કે માત્ર લેબ ટેસ્ટ થી મહેશભાઈ મારા બે પ્રશ્ન હતા સાહેબને. કે એક પ્રશ્ન એવો છે મારો કે જે મેં એવું સાંભળ્યું છે કે માનો કે ગ્રુપનું લાયસન્સ કઢાવ્યું, હવે આ ગ્રુપનું લાયસન્સ કઢાવ્યું, એ લાયસન્સ કોઈ કંપની, ઘણી કંપની એવું મફત કઢાવી દે છે લાયસન્સ, તો એવું સાંભળવા મળ્યું છે કે એ આપણા લાયસન્સ નો ઉપયોગ કરે છે. યસ, સાંભળો એ કોણ કટાવે? દાખલા તરીકે રામદેવ મસાલા મરચા વાળો છે, તમારે ત્યાં તમારા વિસ્તારમાં જસદણની આસપાસ મરચા થાય છે. રામદેવ વાળાને મરચા એક્સપોર્ટ કરવા છે, ઓર્ગેનિક તરીકે એક્સપોર્ટ કરવા છે, તો એ તમારા 25 ખેડૂતનો કોન્ટેક્ટ કરે, તમને કે તમારે આવી ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરવાની, તમારા નામનું સર્ટિફિકેટ. પ્રોડ્યુસર તો કઈ રામદેવની ફેક્ટરીમાં જ મરચું નહીં પાકવાનું, પાકે તો રામભાઈના ખેતરમાં ને. એટલે રામભાઈ ને પ્રોડ્યુસર તરીકે લાયસન્સ અપાવે અને એની પ્રોડક્ટ પોતે ખરીદે અને પોતે રામભાઈ ના મરચા અમેરિકા મોકલે, એવું કરીને અને એ તમને મફત સર્ટિફિકેટ કાઢી આપે. પણ એ સંપૂર્ણ રીતે એમાં એને મળતા વધારાના ભાવનો લાભ એ લોકો લે, એની સામે તમારા ખર્ચ તમારે ભોગવવો ન પડે. અને એવું આપણી પ્રોડક્ટમાં 80% અત્યારે વચેટિયા જ કરે છે. તમારી પાસે લઈ ગયેલા ઘઉં તમે ટ્રેલર ભરીને ઠપકારી આવ્યા એપીએમસી માં જસદણ, એ લોકો ગ્રેડિંગ કરે, સોર્ટિંગ કરે, નવા નામ આપે, ગોલ્ડન ઘઉં, સાબરમતી ઘઉં, બંસી ઘઉં, અને પછી 25-25 કિલોના પેકિંગમાં કરિયાણાની દુકાન સુધી એ પહોંચાડે. હવે તમારે ત્યાંથી 300 રૂપિયા મણ લઈ ગયા હોય ને એ 300 રૂપિયામાં 10 કિલો વેચતા હોય. બીજો પ્રશ્ન મારો એ હતો સાહેબ કે તમે જે આ 200 કન્ટેનર કીધા કે લેબમાં 200 કન્ટેનર એના ધારા ધોરણ મુજબ, એ 200 કન્ટેનર નું લિસ્ટ આપણને મળી શકે કે આટલા ટકા આપવું જોઈએ કે આટલા ટકા આવવું જોઈએ? મળે. એ તમારે રાજકોટ નજીક થાય ને, રાજકોટમાં ફૂડ ટેસ્ટિંગ લેબ છે રાજકોટમાં, ત્યાં જવાનું. એને કહીએ અમારે ઓર્ગેનિક સ્ટાન્ડર્ડ પ્રમાણે એનપીઓપી ના ધારા ધોરણ પ્રમાણે કયા પેરામીટર્સ તમે ટેસ્ટ કરી આપો છો અને કેટલા સ્ટાન્ડર્ડ હોય તો એને ઓર્ગેનિક કહેવાય, એ લિસ્ટ આપો. એટલે એમની પાસે બેઠું લિસ્ટ છે. 267 કન્ટેન્ટ છે, 60 ની 267. એમાં પેસ્ટિસાઇડ આવી ગઈ, વીડીસાઇડ એટલે નિંદામણ નાશક આવી ગઈ, ફૂગ નાશક આવી ગઈ,
ત્યાર પછી આ મેં હેવી મેટલ્સ કીધા, મર્ક્યુરી ને લેહ ને એ બધા, લીડ ને એ, તો એ બધા આવી ગયા. એવા 267 છે. રાજકોટમાં કઈ જગ્યાએ છે એ લેબ? એ તમે છે ને ગુજરાત લેબ કે કઈક એવી ફૂડ લેબ, હું તમને કાલે એડ્રેસ કહીશ તમને શું નામ છે. એ ફૂડ ટેસ્ટિંગ લેબ કહેજો કોઈને, અથવા મેડિકલ વાળાને કોઈને પૂછજો કે ફૂડ ટેસ્ટિંગ લેબ ક્યાં છે. અથવા તો તમારે ત્યાં કોઈ બેકરી વાળો કે કેરીનો રસ વેચવા વાળો કે સોસ વેચવા વાળો કોઈ હોય ને, તો એને પૂછજો ફૂડ ટેસ્ટિંગ લેબ. અથવા તો ફૂડ ઇન્સ્પેક્ટરો જે એના આટા મારતા હોય એને પૂછજો, એટલે ફૂડ ટેસ્ટિંગ લેબ કે છે. આ ફૂડ ઇન્સ્પેક્ટર પાસે હોય આ લિસ્ટ? યસ હોય. અમારે એક ભાણેજ છે ફૂડ ઇન્સ્પેક્ટર, તો એની પાસે મળી જાય ને? હા, એને કેજો એટલે લેબ માંથી લઈ જાય. એને કે એને બી એપ્રુવ કરેલા ઓર્ગેનિક ના સ્ટાન્ડર્ડ માટેના કયા ટેસ્ટ કરાવવાના હોય છે રિપોર્ટમાં, એ લિસ્ટ કઈ મને કઢાવી આપો ને, એટલે એની મેં રેડીમેડ જ હોય. અથવા કોઈનો રિપોર્ટ હોય ને તો પણ હોય. અને કાલે એવું હશે તો હું તમને એક વોટ્સઅપ કરી આપીશ આ રમેશભાઈના વોટ્સઅપમાં. અમે આપણા ખેડૂતોના જે ટેસ્ટિંગ કરાવ્યા હોય ને, એટલે એના કેટલા પેરામીટર કેટલા છે, કઈ પેસ્ટ છે, કઈ પેલી જંતુનાશક છે, કઈ ફૂગનાશક છે, એ બધી છે. કાનજીભાઈ નો કઈક પ્રશ્ન હતો. કાનજીભાઈ થોડીક વાર પેલા. કાનજીભાઈ, તમારો જે પ્રશ્ન હોય તમારું માઇક ઓન કરી અને તમે પૂછી શકો છો. કાનજીભાઈ સાંભળતા હોય તો તમે ફટાફટ તમારું માઇક ચાલુ કરી અને તમે સાહેબને પ્રશ્ન પૂછી શકો છો. કાનજીભાઈ, ચાલો રાજભાઈ તમારો પ્રશ્ન છે લઈ લ્યો. હવે ઈ ફાઇનલ આપણે એક તો મેઇન બે વસ્તુ કે આપણે જે જુનાગઢ અને આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે એમાં જનરલ અત્યારે પેલું કરાવે છે લેબોરેટરી. યસ. તો એ જે સરકાર માન્ય ગણાય કે સરકાર માન્ય તો એક પણ ના ગણાય? નહીં, એમાં શું છે, આપણે છે ને સરકાર માન્ય નથી આવતી. તમે ગુજરાત ના હો તો ગુજરાત સરકાર માન્ય ગણવી કે કેન્દ્ર સરકાર, એમાં અપેડા એ છે ને અપેડા માન્ય NABL લેબ કીધી છે, અપેડા એ એપ્રુવ કરેલી. તો એ છે ને આપણી ફૂડ ટેસ્ટિંગ લેબ મને લાગે છે કે આપણી જુનાગઢની છે ને એને માન્યતા આપેલી છે. જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી. યસ બાયોટેકનોલોજી વાળી જે છે ને ફૂડ ટેસ્ટિંગ લેબ એ. હા. ગોલકિયા સાહેબ મારી પાસે ન્યૂઝ હતા ત્યાં સુધી જુનાગઢમાં કઈક 250 થી પોણા 300 રેસિડ્યુ પેલું કરે છે, અને આણંદ વાળા છે એ કઈક 400 450 સુધીનું પેલા એમાં મેં કીધું ને જે NOP ના સ્ટાન્ડર્ડ હોય છે ને એના માટેના ઇન્સ્ટ્રુમેન્ટ પણ આપણા દેશમાં ઘણી લેબ પાસે નથી. બહુ મોંઘા ઇન્સ્ટ્રુમેન્ટ હોય, એકદમ બારીક પ્રમાણ હોય, એને ડિટેક્ટ કરવા માટે એ ઇન્સ્ટ્રુમેન્ટ બહુ મોંઘા હોય ને એનો ટેસ્ટ પણ બહુ મોંઘો. આપણો આ ટેસ્ટના પણ 7,000 રૂપિયા એ લોકો લે છે એક ફૂડ સેમ્પલ ને. હા, મેં હમણાં પેલું કેરીનું કરાયું ને યુનિવર્સિટીમાં, એટલે એના સારા, જો કે એ તો પ્રોડક્ટ વાઇઝ છે, તમારી કઈ પ્રોડક્ટ છે એના ઉપર એના ભાવ અલગ અલગ છે. જી, એટલે એમાં ઝાઝા પેરામીટર્સ હોય ને તો વધારે પૈસા હોય, ઝાઝા પેરામીટર્સ હોય તો. હવે પ્રશ્ન એ હતો કે ઘણા બધા ખેડૂતોનું પૃથ્થકરણ એટલે જુનાગઢ યુનિવર્સિટીમાં લગભગ આપણા બાજુના કરાવેલા હોય, એટલે કે ઓર્ગેનિક કાર્બન બાબતથી અને બીજા એમાં શું છે કન્ટેન્ટ, તો એમાં જે આવ્યો હોય એ પરફેક્ટ આવ્યો હોય કે જે બારે આપણે ટૂંકમાં પ્રાઇવેટ જે છે. હવે તમને પ્રશ્નો ઉદ્ભવતા હોય કે ગવર્મેન્ટમાં ત્યાં જાતું હોય તો જે અત્યારે આંકડાના હિસાબે ઘણો બધો બતાવતા હોય ને એવું કઈ એવો સાંભળો, એમાં એવું હોય, પેલા સેમ્પલ સાયન્ટિફિક રીતે જમીનનું સેમ્પલ લેવાનું હોય. તો આપડા 90% લોકોને સોઇલ સેમ્પલ લેતા જ નથી આવડતું. ગ્રામ સેવક હોય, અધિકારી હોય કે ખેડૂત હોય, સોઇલ સેમ્પલ ક્યાંથી લેવાય મને કયો? સોઇલ સેમ્પલ ક્યાંથી લેવાય, કેવી રીતે લેવાય, જમીનનો નમૂનો ક્યાં લેવાય, કેવી રીતે લેવાય? સોઇલ સેમ્પલ લેવું આમ તો બહુ અઘરી પ્રક્રિયા છે, પણ એ બધા કોઈ ફોલો નથી કરતા. યસ. હવે મને મેલેરિયા થયો હોય અને મને ડોક્ટર પાસે લઈ જાય મારો છોકરો, અને ઓલી નસ આંખ્યું ચોળતા મારા છોકરાનું લોહી લઈને અને ટેસ્ટિંગ કરે કે તમને મેલેરિયા નથી, તો એ સાચો કહેવાય ખોટો કહેવાય? બરોબર છે, ખોટો કહેવાય ને. મારું લોહી ટેસ્ટ કરે તો ખબર પડે. હવે તમારી જમીનનો તમારે સેમ્પલ કરાવવાનું છે, તમે એક ઉકાળા પાસે ઉભા રહીને ત્યાંથી સેમ્પલ લઈ લીધું, ઓર્ગેનિક કાર્બન વધારે આવે. તમે દેશી ખાતર નાખેલા કેરામાંથી સેમ્પલ લઈ લીધું, એમાં ઓર્ગેનિક કાર્બન વધારે આવે.
વધારે આવે. બરાબર. તમે ભધોરિયા પાસેથી પાણીનો ખાર જમેલો હોય ત્યાંથી સેમ્પલ લીધું તો ખારાશ વધારે આવે. તો સેમ્પલ લેવા માટે સાયન્ટિફિક મેથડ એવી છે કે 1 હેક્ટરે મિનિમમ 12 જગ્યાએથી સેમ્પલ લેવાનું હોય. સેમ્પલ લેતી વખતે બોર્ડરને બધી જ જે ચારે સેઢાની લાઈન છોડી દેવાની હોય, સેઢા ઉપરથી ન લેવાનું હોય, ઝાડના છાંયડા નીચેથી ન લેવાનું હોય, ઉકળો ઉથરેટી પશુના રહેઠાણ પાસેથી ન લેવાનું હોય, માણસનું માનો કે આપણું રો હાઉસ હોય અથવા તો ફાર્મ હાઉસ નું મકાન હોય જ્યાં ભાગ્યો રહેતો એના ઘર પાસેથી લેવાનું ન હોય, કુવા પાસેથી ન લેવાનું હોય, પરમેનન્ટ ખુલ્લો ધોરિયો હાલ્યો જતો હોય ત્યાંથી લેવાનું ન હોય, ખાતર નાખી દીધા પછી લેવાનું ન હોય, ઉભા પાકમાંથી લેવાનું ન હોય. આટલું ધ્યાન રાખ્યા પછી તો ક્યાંથી લેવાનું? તો કે ખેતર ખાલી હોય, પાક લેવાઈ ગયો હોય, બીજા પાક માટે તૈયારી કરતા હોય, કોઈ પણ પ્રકારના ખાતર નાખ્યા ન હોય ત્યારે સેમ્પલ લેવાનું. 12 જગ્યાએથી 1 હેક્ટરે લેવાનું. કઈ પદ્ધતિ? એક જગ્યાએ મન આવે એવા 12 જગ્યાએ તો કે નહીં, સાપ ચાલે ઝીગઝાગ પદ્ધતિથી એ પ્રમાણે રેન્ડમ 12 સ્પેસ નક્કી કરી પછી ક્યાંથી લેવાનું? તો કે ઘણા આમ ઉપરને ઢેફા કાઢી નાખે ને સારી ઝીણી માટી ખોબો ભરીને લે તો એમ પણ નહીં લેવાનું. ઉપરની સપાટી ઉપરથી ખાલી પાંદડા અને કચરો હોય એ કાઢવાનો, મોટા પથ્થર હોય એ કાઢવાનો. બાકી વી આકારનો ખાડો કરી અને 15 સેન્ટીમીટર ઊંડાઈએ અથવા તો બાગાયતી પાક માટે લેવો હોય તો 30 સેન્ટીમીટર ઊંડાઈએ વી આકારનો ખુરપીથી ખાડો ગાળીને બધી માટી તગારામાં લઈ એવા 12 જગ્યાએથી માટી ભેગી કરી સ્વચ્છ કાપડમાં પાથરી એને થરોલી મિક્સ કરવાની છે. થરોલી મિક્સ એટલે શું? તો કે આખા ખેતરનું સેમ્પલ તમારે 12 જગ્યાએથી માટી લ્યો તો કેટલી આવે માટી? કેટલી થાય? 7-8 કિલો માટી થાય. 7-8 કિલો ફાટ બાંધીને આપણે લેબમાં થોડા દેવા જાય? કેટલી લેબમાં દેવા જાય? 500 ગ્રામ કે 800 ગ્રામ કે વધી બહુ ડાયો ખેડૂત હોય તો ડાયો ખમતીધર ખેડૂત હોય તો કિલો ઉપાડે, પણ એનથી વધારે ન લઈ જાય. તો બાકીને 11 કિલો કાઢવા શું કરવાની? કામની નીકળી જાય તોય ખોટું સેમ્પલ આવે. તો એને ઓલા મસાલા ખાવા વાળા, માવા ખાવા વાળા જે ચૂનો ને સોપારી ને તમાકુ મિશ્ર કરે ને, જોયું છે ને, 10 મિનિટ સુધી ઘમઘમાવે ત્યારે એ બરાબર થાય મિશ્ર. એવી રીતે એ 10-12 જગ્યાએથી લીધેલી માટીને થરોલી મિક્સ કરતા કરતા એની પદ્ધતિ છે. થરોલી મિક્સ કરવાની, 4 ભાગ કરવાના, સામસામેના ભાગ કાઢી નાખવાના, 2 ભાગ મિક્સ કરવાના, પાછી માટી પાથરવાની, 4 ભાગ કરવાના, સામસામેથી ભાગ કાઢી નાખવાના, પાછી એમ કરતા કરતા 500 ગ્રામ માટી રહે ત્યારે એ સેમ્પલ બને. અને લેબમાં એમાં છે કેટલી માટી વપરાય ખબર છે કોઈને? તમે 500 ગ્રામ માટી દે લેબમાં ટેસ્ટિંગમાં સેમ્પલમાં કેટલી માટી વાવ? 1 પેરામીટર માટે એક કોકમાં 1 ગ્રામ ને કોકમાં 2 ગ્રામ. 2 ગ્રામ માટીનું તમારો ઓર્ગેનિક કાર્બન કાઢતા હોય તો એમાં થોડોક ભૂલ પડે તો કેટલા ગણી ભૂલ પડી જાય? કોઈ માપ જ નહીં. એટલે અત્યારે આપણી જે સેમ્પલ લેવાની પદ્ધતિ 99% ખોટી હોવાના કારણે સાચું ટેસ્ટિંગ જ નહીં થતું. એટલે પેલા આપણી જાતે સાચું સેમ્પલ લેવાનું, આવી રીતે થરોલી મિક્સ કરવાની. એ લેબમાં ગયા પછી એ લોકો પણ એને દળે, એને ચાળે, ટાલ્કમ પાવડર જેવું કરે અને પછી આપણા 10-12 પેરામીટર કાઢવા માટે કોઈ માટે 1 ગ્રામ, કોઈ માટે 2 ગ્રામનું સેમ્પલ બનાવે. એ પાછું ઘણા કેમિકલમાં જબોળી રાખે, 12 કલાક સુધી શેકિંગ મશીન ઉપર શેકર ઉપર શેકિંગ કરે એટલે હલાવે અને પછી એનું ટ્રાઇટ્રેશન કરે ત્યારે ખબર પડે કે આમાં અને એ પછી ગણતરી કરીને ઓર્ગેનિક કાર્બન કાઢવાનો. એમને સીધો લ્યો આમાં 5 રીડિંગ આવ્યું એટલે 5 ઓર્ગેનિક કાર્બન એવું નથી, એનું કેલ્ક્યુલેશન કરવાનું હોય છે ટ્રાઇટ્રેશનના વપરાયેલા પ્રવાહીના સાપેક્ષમાં. એટલે એ સબ્જેક્ટ આપણો નથી, પણ સેમ્પલ કેમ લેવાય એ આપણો સબ્જેક્ટ છે. અને ઓર્ગેનિક કાર્બન એ જેમ આપણે બજારમાં લોકો કે છે એવો ઓર્ગેનિક કાર્બન હોતો નથી. તો આપણે આ જે માટી લે છે આપણે લોખંડની વસ્તુથી લેવાનું કે લાકડાની વસ્તુથી લેવાનું? નહીં, હવે સાંભળો તમે. યસ સાંભળો, માઇક્રો ન્યુટ્રિયન્ટ માટે તમે કટાઈ ગયેલા પાવડાથી, કટાઈ ગયેલી ખુરપીથી લેવા જાઓ એનો કાટ માલપા ભળે ને એનું ટેસ્ટિંગ કરો તો એમાં લોહ વધારે આવે. તાંબા વાળું વાસણ થી લીધું હોય તો તાંબાનું પ્રમાણ, કોપર વધારે આવે. હવે એનું પ્રમાણ કેટલું જમીનમાં હોય ખબર છે? PPM માં હોય, 10 લાખમાં ભાગમાં હોય. હવે 10 લાખમાં ભાગમાં તમારું કટાઈ ગયેલું તીકમ કોદાળી કે પાવડો વાપર્યો હોય તો લોહ બધું તમારી જમીનમાં લોહ ભરપૂર છે, તમારે નાખવાની જરૂર નથી, પણ એ પાવડાનું લોહ આવ્યું હોય.
તો એને હા, માટે એટલે લાકડાની ખુરપી માઇક્રોન્યુટ્રિયન્ટ નું કરાવવાનું હોય સૂક્ષ્મ તત્વોનું તો લાકડાની ખુરપી લેવી પડે. હા, અને ઘણી એ વખત કેમ કે પ્રાઇમરી આ વસ્તુ ખેડ કરી નાખ્યા પછી લઈએ ને સેમ્પલ તો થાય. ઉભા કપાસમાંથી સેમ્પલ ન લેવાય, ઉભી મગફળીમાંથી ન લેવાય. એટલે ઘણી વખત કહેવાનું પૂછવાનું કારણ એક આ જ છે કેમ કે ઘણી વખત વધારે પડતા ખેડૂતો કોદારી પોતાની લઈ અને એ સમય દરમિયાન હજી એ કોદારીમાં કોઈ પણ પ્રકારનો વપરાશ વગરનો કાટ ને આ વસ્તુ આવી જ ગઈ હોય અને કોદારીથી કે એનાથી જ લઈએ એટલે તમે કીધું એ પ્રમાણે આ પ્રશ્નો એમાં સર્જાતા હોય. તગારું કટાઈ ગયેલું તગારામાં નાખી હોય માટી તો તગારાના તળિયાનું કાટ હા, આવે. હા, એ પણ આવે. હા, હા. માઇક્રોગ્રામમાં આવે તો પણ એ યુરિયા અસંખ્ય ગણું થઈ જાય. યુરિયા યુરિયા નાખતી વખતે તરફાળ પાથર્યો ને એ તરફાળમાં માટી ભેગી કરીને નાખો એમાં નાઇટ્રોજન વધારે આવે. નાઇટ્રોજન આવે. જે આવે ને કોઈના યુરિયા વાળો તરફાળ. હા, હા પ્રશ્નો હોય ને સૂચન કરજો એટલે ફટાફટ એટલે હે ને હજી કોઈને બાકી હોય તો પૂછજો પરાગભાઈ. સાહેબ અત્યારે આ બજારમાં બધા ઓર્ગેનિક પ્રોડક્ટ ને નામે દુનિયાની દવાઈઓ વેચાય છે કે અમારી પ્રોડક્ટ ઓર્ગેનિક છે, તમે પી હગો, પીને તમે છાંટી હગો, રિઝલ્ટ ન મળે તો તમે તમારા પૈસા પાછા. તો ઈ પ્રોડક્ટ આપને પીને બતાવે તો વાપરી નહીં હકી. સાંભળો, તમે ઓર્ગેનિક ન કરો તો તમારે જે પ્રોડક્ટ વાપરવી હોય એ છૂટી. તમારે સર્ટિફિકેશન કરાવવું હોય તો અપેડાએ સ્પેશિયલ માન્યતા વાળી કંપનીનું લિસ્ટ આપે છે. આ કંપનીની આ પ્રોડક્ટને અમે એપ્રુવ કરી છે અને એને તમને જેમ સર્ટી આપીએ ને એમ એ કંપનીને સર્ટી આપવામાં આવે. તમે કહેજો કે ભાઈ અમે બધા ઓર્ગેનિક ખેતી વાળા છીએ, પ્રાકૃતિક ખેતી વાળા છીએ, તારી કંપનીની આ પ્રોડક્ટનું ઓર્ગેનિક છે, બાયો છે, એ દે સર્ટિફિકેટ અપેડાનું. એટલે બીજી વાર નહીં હોય તમારી પાસે આવે કેવા. અને આપેડાનું આપણે દવાનું જે લિસ્ટ જોતું હોય તો મળી જાય. આપણે દવાનું નહીં, તમારી ધોરાજીની માર્કેટમાં, જસદણની માર્કેટમાં, બાબરાની માર્કેટમાં કઈક બાયો કઈ વેચવા આવે છે. તમે થોડી અમદાવાદ મળતી કંપનીનું લિસ્ટમાંથી ગોતવા જશો અમદાવાદ. એને તમારે કંપની વાળાને કહેવાનું મારી તારી દવા ચાલ વાપરવી. અમે નહીં, અમે 25 ખેડૂતો એક હારી વાપરીએ. આનું તારું અપેડા એ ઓર્ગેનિક છે એનું સર્ટિફિકેટ આપ્યું એ મને બતા. એટલે બીજેથી નહીં આવે, બીજેથી નહીં આવે ને. હવે તો વોટ્સઅપ થઈ ગયું. એની ગમે મુંબઈની ઓફિસમાં હોય તો વોટ્સઅપમાં મગાવીએ કે ને કે આપણે આ પ્રોડક્ટ નું આપો ઓર્ગેનિક નું સર્ટિ. હા, મગાવીએ કે. એટલે આપણે આમાં સ્પેશિયલ પ્રતિબંધ છે કે અપેડાએ માન્યતા આપેલી હોય તો જ બહારની કોઈ પણ દવા કે કોઈ પણ પોષક તત્વો લાવીને નાખવાના. અન્યથા ખેડૂતે પોતે જાતે અનફાર્મ બનાવીને આ બધું નાખવાનું છે. ખૂબ સરસ ચર્ચા કરી. મારો પણ 10 મિનિટ ને બદલે 1 કલાક ને 10 મિનિટ આપણી વહી ગઈ. પણ તમારા હા બોલો. જી સાહેબ, તમારી એમ તો ઘણી અમે ખેડૂત અમે એક ગ્રુપ બનાવ્યું છે ને આ ચર્ચાથી અમને સર્ટિફિકેટ તો કરો પણ ઘણું બીજું જ્ઞાન મળ્યું છે ઘણી વસ્તુનું. બરોબર છે. કઈ વાંધો નહીં. સાંભળો એક વાત. તમે છે ને અમારા ઇન્સ્ટિટ્યૂટ મારફત ખેડૂતોને ટેકનિકલ બાબતમાં સેન્દ્રીય ખેતી તો અમારું સાઈડ સાથે છે પણ ખેડૂતોને ટેકનિકલ નોલેજ આપવાની કામગીરીના અમારા 10 સેન્ટર છે. ત્યાં તમારા રાજકોટની અંદર અમારું જસદણ છે, સુરેન્દ્રનગરમાં છે, બોટાદમાં છે, થરાદ છે, હિંમતનગર છે, બારડોલી, સુરતમાં બારડોલી છે, કરજણ છે, નેત્રંગ છે. આવા 10 સેન્ટર છે. એ છતાંય વિડીયોની અંદર પણ યુટ્યુબમાં પણ હમણાં 7-8 જેવા મારા વિડીયોના પોષક તત્વોને લગતા, સેન્દ્રીય ખેતીને લગતા વિડીયો લેક્ચર પણ અલગ અલગ તમારા પેલા અશોકભાઈ મૂળિયા ત્યાંના જસદણ વિછિયાના વિસ્તરણ અધિકારી છે એ પણ મૂકે છે. બીજા પણ ખેતીવાડીને લગતી યુટ્યુબ ચેનલ ચલાવતા મિત્રો પણ મૂકે છે. એ પણ સાંભળજો ને. તમને જયારે વ્યક્તિગત કઈ પણ પ્રશ્ન થાય ટેકનિકલ બાબત કે કોઈ પણ ખેતીને લગતો યોજના બાબત કે સર્ટિફિકેશન બાબત તો મારો નંબર આપણા ભાઈ રમેશભાઈ પાસેથી લઈ લેજો. વાગડિયા રમેશભાઈ છે ને એમની પાસેથી અને મારો સંપર્ક તમે કરી શકો છો. સાહેબ. હા, હવે અત્યારે ફાઇનલ એક છેલ્લો કે સામાન્ય ભાષામાં હવે આપણે જો ગ્રુપમાં સર્ટિફિકેટ કઢાવવું હોય તો અને પર્સનલી સર્ટિફિકેટ કઢાવવું હોય તો એક ખેડૂત દીઠ એપ્રોક્સ કેટલો ખર્ચો આવે?
જો તમે છે ને અમારી પાસે સર્ટિફિકેશન સર્વિસ પ્રોવાઈડર તરીકે કરાવશો ને તો તમારે કશી જ ચિંતા નથી કરવાની. માત્ર ખેડૂત દીઠ 4,000 રૂપિયા ભરવાના આવશે. બીજા વર્ષથી 3,000 ભરવાના આવશે. તમારા બધા જ ઇન્સ્પેક્શન, તમારી ફાર્મ ડાયરી, તમારો રેગ્યુલર સબસિડીની અરજી કરી આપવાની બધી જવાબદારી અમારું ઇન્સ્ટિટ્યૂટ સ્વીકારશે. તમારી માર્કેટિંગ માટેની જે કાંઈ સરકારની યોજનાઓ છે એમાં પણ તમને સહાયરૂપ બનશે. અને જો તમે વ્યક્તિગત કરશો તો તમારે આવો કોઈ ટેકનિકલ એક્સપર્ટ શીતલબેન, તમારો કઈ પ્રશ્ન છે? તમે માઇક ચાલુ કર્યું છે. શીતલબેન, ભાવેશભાઈ જસાણી, તમારો કઈક પ્રશ્ન થોડીક વાર પેલા તમે માઇક ઓલું કર્યું હતું. ભાવેશભાઈ જસાણી, માઇક ચાલુ કરી અને એ પ્રશ્ન કાંઈ નથી નારાયણભાઈ. ઓકે. હા વીડી તમે કઈ કહેતા હતા? ખાસ તો સાહેબનો આભાર માની કે મને જ્ઞાન ઘણું મળ્યું છે. પ્લસ અમારે આવી રીતે ખેડૂતની ઝૂમ મિટિંગ અમારે અઠવાડિયામાં 2 દિવસ હોય છે. અમારે ખાસ તો ખેડૂતને જ્ઞાન સાથે ખેતી કરાવી છે. તો તમારી પાસે ક્યારેક અપેક્ષા રાખશું, ક્યારેક ઝૂમના જોડશું ને ખેડૂતને તમારું જ્ઞાન અમે લેવા માટે અમે જરાક ને ખેડૂતને પ્રોત્સાહન આપશો તો એ અમારી ઈચ્છા છે. સાહેબનું ડિસ્કનેક્ટ થઈ ગયું છે. હા, લાગે છે એવું. ડિસ્કનેક્ટ થઈ ગયું. કઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. તો બધાના માઇક ઓન કરું છું અને જો કોઈના પ્રશ્ન હોય તો હવે જણાવજો. સમય ઘણો થઈ ગયો કેમ કે આપણે જે મર્યાદાના હિસાબે બધાના માઇક બંધ રાખ્યા હતા. માઇક બંધ રાખ્યા અને ખરેખર સરસ સાંભળવાની મજા પણ આવી અને જે પ્રશ્ન હોય પ્રશ્નનો સંવાદ પણ થયો. તમારા બધાનો પ્રશ્ન હોય એ પ્રશ્નનો પણ એકબીજા દ્વારા સંવાદ થયો. એટલે ખરેખર જે આપણે આના વિશે જે લાયસન્સ વિશેના ઘણા બધા અટપટા આપણા પોતાના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોને પણ ક્યાંક ને ક્યાંક સોલ્યુશન મળ્યું એવું લાગે છે. તો આમાં અત્યારે આપણે અંદરો અંદર ચર્ચા કરીએ અને જે હોય એ જણાવવાની કોઈની જે ઓલું હોય તે બોલજો. હાલો, મોઢા બતાવવા માંડો હવે. માઇક બધાને લાયસન્સ આપી દીધું છે, એલાઉટ આપી દીધું છે. કેમ કે માઇક ટચ કરતા હતા એટલે તમારો ડાગલો એ મારીને ડિસ્કો કરે. હર્ષભાઈ, તમે 2-3 વખત ટચ કર્યું એટલે મને એમ થાય કે તમારે કઈક પૂછવું હશે, પછી તમે પાછા બહાર નીકળી ગયા. એટલે મેન વસ્તુ શું છે કે આ રીતે એક મિનિટ આ રીતે કોઈ પણ આપણે વ્યક્તિને આપણે સાંભળવા માટે બોલાવ્યા હોય તો ખાલી માત્ર પ્રશ્ન હોય ત્યારે નો ડાઉટ તમે ટચ કરો એટલે અમને આઈડિયા આવી જાય કે ભાઈ ભાવેશભાઈ ને પૂછવું છે, પરાગભાઈ ને પૂછવું છે, મિતુલભાઈ ને પૂછવું છે, ગમે ને પૂછવું છે. તો વચ્ચે વચ્ચે જયારે ગેપ આવે ત્યારે આપણે એને વચ્ચે લઈ અને પૂછી શકીએ કે ભાઈ તમારે અમારે આ પ્રશ્ન છે. એટલે આ ખરેખર બહુ ચર્ચા કરવાની મજા આવી. અને આમાં કેવું છે બધાને જો માઇક ચાલુ હોય તો ઓલો અવાજ ઓલો થાય ને એના કારણે થાય સામેવાળા ડિસ્ટર્બ થાય અને સામેવાળાની બોલવાની લિંક તૂટી જાય અને જે એને કેવું હોય એ કહેવાના ભાવાર્થ બીજે ભટકી જાય, મુદ્દો આખો ડાયવર્ટ થઈ જાય. એટલે ખરેખર બહુ મજા આવી, સરસ સાંભળવાની મજા આવી. તમારો બધાનો રિવ્યુ કેવો છે એ તમે જરીક જણાવો. હાલો હવે કટકો કરો તો અમે વાત કરી. હા, કઈ ગોંડલના ગાંઠિયા વખણાય છે ભાઈ, ગોંડલના ગાંઠિયા. કઈ વાંધો નહીં. રાજુભાઈ નાઈકભાઈ, હા રાજુભાઈ, એક વાર હું ચર્ચા કરતું કે અમે રાજુભાઈ એક વખત ચર્ચા કરી હતી એ બધાને આવે છે. હવે આપણે જે વાત હતી કે દરેક ખેડૂતોનું લિસ્ટ આપણે જે ફોર્મ ગ્રુપમાં મૂક્યું છે, ઘણા ખેડૂતોએ એનું પ્રિન્ટ કઢાવી લીધું છે. તો એ પ્રિન્ટ કઢાવ્યા પછી ફોર્મ ભરી અને તાલુકાના જે આપણે મેમ્બર છે, દાખલા તરીકે ગોંડલમાં ભાવેશભાઈ છે, આપણે છે વસ્તાભાઈ, બધા એના લિસ્ટ કાલની તારીખમાં આપી દઈએ એટલે તાલુકા વાળા છે એ મારામાં વોટ્સઅપ પીડીએફ આપણે બનાવી અને રાજકોટ આપણે મોકલવાની છે. સાહેબને અત્યારે રિમૂવ કરને 1 મિનિટ, સાહેબને રિમૂવ કરી નાખ્યા છે. મેં રિમૂવ કરવાનું કારણ એ છે કે કાલે પાછા આપણે લાયસન્સ બાબતના બીજા તજજ્ઞોને આમાં લઈ આવી અને એની પાછી આપણે માહિતી લેશું. કેમ કે 2-3 જણાને આપણે લઈ અને આઈડેન્ટિફાઈ કરશું અને ક્યાં મજા આવે. આની પાસે જે જ્ઞાન છે એનાથી વિશેષ જ્ઞાન, વિશેષ મુદ્દા છૂટી જતા હોય તે આપણા ગ્રુપના મેમ્બરોને બધાને
જાણવા અને સમજવા મળે એના માટે થઈને